સાપુ લઈને બેસી જાય. આ ખબર છે હવારના 9 વાગવા આવ્યા તો હજી સાની રકેબી ન થાવી. અરે આવશે નહીં આવે તો આપણે ક્યાં રસોડામાં હડતાલ પડી ગઈ છે. હા, તમારું બોલવું છે. તમારે તો બસ મારી પાસે કામ કરાવવું છે. આ વહુને હું મોઢું જોવા લાવ્યા છો ઘેરે? તારી મમ્મીને કંઈક તું શીખવાડજો કે એને હારે ભણો. તું ભણવા જા ને તો એને લઈ જા ને હારે તો કંઈક બુદ્ધિ આવે એનામાં. પેલા ખબર નહોતી પૌણી લાવ્યા તી કે આ બુદ્ધિ છે બુદ્ધિ વગરની છે એમ. મીરા અહીંયા તો અરે પણ એટલી બધી હું તું રાયડું નાખશો એની ઉપર. એ આવશે બની જાય એટલે આવશે. હારું લ્યો મીરા વહુ અહીંયા આવો તો. મીરા. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. આજે જય શ્રી કૃષ્ણ બોલી, બાકી જીભમાં તો કાંટા વાગે. કોઈ દી સવારે ઉઠીને હાવ હરણ ટાઈમે સા પાણી દીધા, કોઈ દી પગે લાગી. મમ્મી, તમને ખબર જ છે ને કે ચા પાણીનો ટાઈમ થોડોક મોડો થઈ જાય છે હમણાંથી મારાથી. નથી ઉઠી શકતી એટલા માટે મોડું થાય છે. અને રહી વાત આ જય શ્રી કૃષ્ણ બોલવાની, તો એ તો 24 કલાક જીભ ઉપર હોય જ છે ને. જીભ ઉપર હોય જ છે ને. કોઈ દી ટાઈમે નથી નાસ્તો આપ્યો, નથી સા આપી. આ તારી નણંદ છે એટલી તો તને ખબર પડે ને. કોલેજ જવાનું મોડું થાય છે એને વહેલા નાસ્તો કરાવી દો. બપોરેથી ખાતી નથી, આમને હુકાતી જ આજો. હવા હેર લોહી ચડાવતી જાશો. મમ્મી, ખોટું આટલી બધી માથાકૂટ શું કામ કરો છો સવાર સવારમાં? ગુડીબેન, મેં તમને ક્યારે નાસ્તાની ના પાડી છે? અને એ પણ દીકરી છે, કદાચ થોડું ઘણું કામ કરે ને તો એમાં કાંઈ દુબળા નહીં પડી છે. જુઓ સાંભળો હવે એને મારી દીકરી પાસે બધા કામ કરાવવા છે ને એને તો અહીં શોખ ના લાવ્યા છીએ. વહુ બનીને તું આવીશો. મારી દીકરી હજી ભણે છે, નાની છે, તો ઘરના બધા કામ તારે જ કરવા પડશે. આ કાન ખોલીને સાંભળી લેજે. ખબર છે મને કે ઘરના કામ મારે જ કરવા જોઈએ, પણ માણસ છું ને, ક્યારેક સાજી માંદી હોય, ક્યારેક વહેલા મોડું થઈ જાય, તો એનો મતલબ એવો તો નથી ને કે મારી જવાબદારી મને ખબર ન હોય. મમ્મી, અમે ક્યાં તમને માંદી લાગે છે? મોઢામાંથી કઈક ફાટો. અરે પણ ઈ કહે છે ઈ બરાબર છે. ઈ ચા ન બનાવે નો રસોઈ કરીએ કે તો કોઈ નહીં. આપણે ગુડ્ડી હવે મોટી જ થઈ ગઈ છે, એને કહેવાય જો ઈ કાંઈ ઘરમાં કરશે ને તો હારે છે ને એને નહીં નડે. કંઈક શીખશે ને તો એને હારે છે ને વાંધો નહીં આવે. એને હોતે કામ આપણે ચિંતાય ગુડ્ડીને. અને ગુડ્ડી તારે હોતે કામ કરાય. ખાલી આપણે કાંઈ મમ્મીની વાતું સાંભળવા ને બે હારી. બસ મારે છોડી દેખાય. હજી બહુ નાની છે, જેને કામ કરવાની કાંઈ જરૂર નથી. બરાબર? અને તમારે છે ને એને શિખામણ દેવાની જરૂર નથી. હજી હું બેઠી છું, મરી નથી ગઈ. અને વહુને કહી દેજો એને શિખામણ ન દે કાંઈ. હા ભાભી, જ્યારે હોય ત્યારે તમે મને કહેતા જ હોય છો. મને કહેવાવાળા મારા મમ્મી પપ્પા બેઠા છે, હજી તમારે કહેવાની જરૂર નથી. બસ ગુડીબેન, ખબર છે કે મમ્મી પપ્પા બેઠા છે, પણ તમારે આટલું બધું બોલવાની જરૂર નથી. જ્યારે મોટા બોલતા હોય ને ત્યારે નાના વચ્ચે ન બોલવું જોઈએ. એ મમ્મીએ ન શીખડાવ્યું. બેટા ઈ છે ને તારી ભાભી છે અને ભાભી માં સમાન કહેવાય. આપણે એની સામે ન બોલાય. અને એ જે કહે ને એ આપણે હારા માટે કહેતા હોય. પણ પપ્પા દર વખતે સાંભળો તો હારી એમ. મારી છોડી ભલે નાની રહી પણ તારે કઈ કહેવાની જરૂર નથી. ઘરના કામ લાટ પડ્યા ટાઈમે ટાઈમે કરો અને ટાઈમે એક નાસ્તા પાણી લાવો. બસ મમ્મી મહેરબાની કરો. સવાર સવારમાં ભગવાનના નામ લેવાના હોય. તમારે બસ ઉઠીને રોજ ઝઘડો જ હોય છે. ભૂલ થઈ ગઈ મારી કે મારાથી મોડું થઈ ગયું, હવે નહીં થાય. બસ હા, હવે મને શીખવશે મારા ભગવાનના નામ કઈ લેવા. અરે પણ તું હવારમાં આવી રીતે ઝઘડો કર તો એ બિચારી શું કરે? આવી જ ભાષા બોલે ને. વાહ બિચારી. ઓહો બિચારી. વો બિચારી થાકી ગઈ, બીમાર છે. આમાં તમને દેખાય કે બીમાર છે એમ? આ મોઢું જવો તકતગારા મારે છે, એટલું લોહી સડ્યું છે. આમ જો બેટા, તારી મમ્મી ગમે એ બોલે પણ તારા મગજમાં કાંઈ લેતી નહીં હો. તું જો એનું મગજમાં લે ને તો આના લગ્ન કરશું ને તો આને અવળી શિખામણ જાહે અને એ હોતે ને હારે ને આવી રીતે ઝઘડા કરશે. મારી છોડી એવી નથી અને એવા સંસ્કાર જ નથી. તો ડાય ડમરી છે ને મજાની હાવરણ સેવા કરશે, ટાઈમે નાસ્તા પાણી દે. આની જેમ નથી હવારમાં બસ રૂપાળા થઈને ફરવાનું આખા ઘરમાં. મમ્મી, કે દિવસે તમને લોકોને હેરાન કર્યા છે, ભૂખ્યા રાખ્યા છે, કહેશો તમે મને? આ બધું મારા હાથે કરીને તો તમને તાર હારાને ખવડાવવું પડે છે. તે કોઈ દી ટાઈમે તો રાંધ્યું નથી, પાછી એમ કે મેં ટાઈમે કેદી નથી કર્યું. મમ્મી ખરેખર ત્રાસ છે તમારો. હરેક વાતને બસ ઊંધી રીતે જ લેવાની, ઝઘડો જ કરવાનો. હું કંઈ કામ કરતી હોય તો વહેલા મોડું થઈ જાય ને તો હેલ્પ કરાવી દેવાય, કંઈ વાંધો નથી એમાં. હા, હેલ્પ કરાવી દે. આ ઇંગ્લિશના દીકરા થવા જાય. ઘરમાં હાવણી કોઈ દી મારી છે? પૂછો પેલા એને. જો આવી જ રીતે તું કર ને એમાં જ હાવના ઝઘડા થાય. આપણે પ્રેમથી રહેવાય. એ તારી વહુ નહીં તારી દીકરી છે એમ માનીને રહે ને. હવે તું આ ગુડી પાસે કાંઈ કામ કરાય છો નથી કરાવતી તો એવી રીતે ભલે ને તું એની પાસે ભલે બધું કામ કરાય પણ એવું લાગે ને તો તારે થોડીક મદદ કરાય. એમાં આ કાંઈ શરીર તારું ઘટી નહીં જાય. છોડો પપ્પા, હું ચા બનાવીને આવું. જરીક તું કંઈક પ્રેમથી રહે. સાના મના બેહો ને.
શું થયું? શું થાય? જે રોજ થાય છે ને એ જ આજ થયું છે. એટલે તમારા મમ્મી ખબર નહીં સવાર સવારમાં કયું ભૂત ચડે છે એમને. ઉઠીને બસ ચાલુ જ પડી જાય છે. નહીં કોઈની વાત સાંભળવાની, નહીં કોઈનું માનવાનું, કંઈ જ નહીં. હશે, હવે એમનો સ્વભાવ એવો છે. થોડું ઘણું કંઈ બોલી દે તો સાંભળી લેવાય ને. અચ્છા, સ્વભાવ એવો છે તો તમને કેમ કાંઈ નથી બોલતા? કેમ ગુડીબેનને કાંઈ નથી બોલતા? હું જ દેખાવ છું આખા ઘરમાં. આ તારો કંઈ વાંક આવતો હશે, તું કામમાં ધ્યાન નહીં આપતી હોય બરાબર, એટલા માટે કહેતા હશે. બુદ્ધિ નહીં ને મારામાં. મને ક્યાં ખબર પડે છે કે ઘરના કામ કેવી રીતે કરાય, કેટલા વાગે ઉઠવું જોઈએ, કેટલા વાગે સૂવું જોઈએ. હવે મમ્મી મને ગાઈડલાઇન્સ આપશે ને બધી. હા, મમ્મી તો સાસરે તો હું એમનામાં જ આવી ગઈ છું, રમત રમતમાં. માનું છું કે મમ્મી થોડું કડક સ્વભાવથી કહે છે, બાકી એમના મનમાં કંઈ નથી હોતું, ખાલી બોલે એટલું છે. પણ તું છે ને એ બધી વાતોને મન પર ના લે. ખાલી બોલે એટલું જ છે. આ કહેવત છે ને કે કાગડાને રમત થાય ને ડેટકાનો જીવ જાય. મમ્મી ટોન્ટ માર્યા કરે અને મને ગુસ્સો આવે, જીવ બળે મારો. ગુસ્સો શું કામ કરે છે? તું શાંત થઈ જા. સારું, મમ્મીએ કંઈ કીધું હશે તો હું વાત કરી લઈશ એમની સાથે. બસ. ક્યારે? 10 વખત તો તમને ફરિયાદ કરી ચૂકી છું આટલા દિવસમાં હું. તમે એકે વાર વાત તો કરી નથી. મેં વાત કરી હતી પણ મમ્મી તારો વાંક કાઢે છે અને તું મમ્મીનો. મારે તો બંનેનું સાંભળવાનું જ રહે છે. તો પછી બંનેને ભેગા કરીને વાત કરાય ને. હા, તો ફરી પાછો ઝઘડો થશે ઘરમાં અને હું તો કંઈ બોલી નહીં શકું ને તમે લોકો બોલવાનો વારો નહીં આવવા દો. ઓકે, એટલે એન્ડ ઓફ ધ સ્ટોરી તો એવું છે ને કે વાંક મારો જ આવશે. હું ગમે તેમ શાંતિથી રહીશ ને તો પણ તમે રહેવા નહીં દો. ના, વાંક તારો નહીં આવે અને હું પણ એવું જ ઈચ્છું છું કે તું શાંતિથી રહે, આ ઘરમાં શાંતિથી રહે અને ઘરના દરેક સભ્યો સાથે પણ પ્રેમથી રહે. એ તમારા મમ્મીને શીખડાવો ને, કારણ કે એમને પપ્પા જોડે નથી બનતું, મારી જોડે નથી બનતું. જે પણ માણસ સારી રીતે રહેતું હોય ને મમ્મીને એ તો ગમતા જ નથી. મમ્મીને એવું કંઈ નથી. હા, ખબર નહીં કેમ પણ તારી સાથે હજી થોડું બનતું નથી પણ બની જશે. આ ભવિષ્યમાં બનવા લાગશે. તું થોડું એમના વખાણ કર ને. એ કંઈ પણ કહે તો હશે મમ્મી કરી નાખીશ, સોરી મમ્મી, આવું બધું કહે તો એમને સારું લાગશે. આ લગ્ન 6 મહિના જે ચાલ્યા ને એ એટલે જ ચાલ્યા છે ને. ઓકે મમ્મી, સોરી મમ્મી, ભૂલ થઈ ગઈ મમ્મી. બાકી ત્રીજા દિવસે છૂટું થાત. છૂટું? હા, છૂટું. હા, ના ના, જો પ્લીઝ તું સમજવાની કોશિશ કર. હું વાત કરીશ મમ્મી સાથે અને મમ્મીને હું સમજાવીશ પાક્કું. હું માનું છું કે તારો કંઈ વાંક નહીં હોય. બસ તું સાચી, મમ્મી ખોટા. બસ આવું મમ્મીને કહી દેજો એટલે હું કંઈ નહીં બોલું. મમ્મીની સામે એવું મમ્મીને ન કહી શકાય ને કે તમે ખોટા. એ જ વાંક છે ને તમારો, કે જેનો જે વાંક છે ને મોઢા ઉપર તો કહેવાતો નથી. બસ પાછળથી બોલ્યા કરવાનો કોઈ ફાયદો નથી ને. હા, પણ હું કહું છું ને કે મારા માટે તું સાચી છો અને તું બરાબર કરે છે, તું બરાબર બોલે છે. પણ તું ગુસ્સો ના કર. તું ગુસ્સો કરીશ તો વાત વધશે ને. અને તમે વાત વધારવા માંગતા નહીં હોય. ઠીક છે, તો તમે જે કહ્યું ને એ પોલિસી ઉપર આપણે ચાલીશું. ઓકે મમ્મી, થેન્ક યુ મમ્મી, સોરી મમ્મી. મમ્મીનું નામ સોરી પાડી દઉં? કોઈ પણ વસ્તુમાં પહેલાં સોરી લગાડી દેવાનું. સોરી મમ્મી, સોરી મમ્મી. કેવું લાગશે? ના ના, નહીં સારું લાગે, જરાય સારું નહીં લાગે. એવું કંઈ ના કરતી. તો ક્યારે વાત કરો છો? અત્યારે જવું છે? ચલો વાત કરવા જઈએ. હા, હું વાત કરીશ એમની સાથે. બસ જઈએ. તારે આવવાની જરૂર નથી, હું વાત કરી લઈશ. ઓકે, હા, અહીંયા જેમ કવર કર્યું છે તેમ અહીંયા પણ કવર જ કરવાનું છે ને. એવું કંઈ નથી, તું ઘરનું કામ પતાવ, હું મમ્મી સાથે વાત કરી લઈશ. હું ઘરનું કામ પતાવી લઈશ, તમે વાત કરવા જાઓ. હા હા, અને મારા ફેવરમાં બોલવાનું છે. નરેશભાઈ વૈયા જાય ને બધું મને હોપીને વૈયા જાય. લે આવ્યો વાદી. કેમ છો પ્રદીપભાઈ? બધામાં આ ધંધા પપ્પા બધું કામ મને હોપીને વૈયા જાય એ બધે રખડવા. લે, ક્યાં ગયા એ? એ પાર્ટીનો આમ રખડવા ખાલી કહું, બાકી ધંધા હટું જ ગયા હોય. એક પાર્ટી હતી ને બોમ્બેની, તો અહીંયા આવી છે તો મળવાનું હતું, તે ગયા છે મળવા. કેટલી વારમાં આવશે? હવે જો એમાં તો એવું છે, પાર્ટી હજી આવી નહોતી, એરપોર્ટ હતી ત્યાં ફોન આવી ગયો હતો. પણ તારા પપ્પાનું કામ તો તને ખબર છે ને, એ જે આવવાના હોય ને એને 1 કલાક અગાઉ જઈને બે જાય. એટલે હું અગાઉથી પાર્ટી સામે છે ને એની પબ્લિસિટી સારી થાય ને કે ઓહો આ તો ઇમ્પ્રેશન પાડે. ઇમ્પ્રેશન પાડે એટલે અગાઉ જઈને બેસી ગયા. તો પછી કઈ કામનું નથી.
અરે લે હવે તારે જે કામ હોય કંપનીનું તમ તાર જો ઈ ન હોય તો બધું હું સંભાળું છું તમ તાર. અરે ના ના, મારે થોડું પપ્પાનું કામ હતું પર્સનલી, બીજું કંઈ નહીં. મારે થોડી વાત કરવી હતી એમની સાથે. અચ્છા, તો અમે પર્સનલ કામ કહેવાય એવું નથી એમ ને? મને અમે પારકા છે એમ ને કહેવાનો મતલબ? ના ના પ્રદીપભાઈ, એવું નથી, પણ પપ્પા હોત તો એમને જ મારે કહેવું હતું. કાંઈ નહીં ભાઈ, તારા પપ્પા આવે એટલે હું પુગાડ દે વાત, કે ને તમ તારે જે કામ હોય તમ તારે હું કહી દઈ હો ને. હા પ્રદીપભાઈ, ભાભી છે તો તમારે ને ભાભીને ઝઘડા થાય ઘરમાં? એટલે ઝઘડા થાય પણ એ તો પછી સમાધાન થઈ જાય. પણ એવું નહીં, આ તમારા લીધે નહીં, પણ તમારા મમ્મીના લીધે, તમારા પપ્પાના લીધે તમારા બંને વચ્ચે ઝઘડા થાય એવું ક્યારેય બને છે? ના, એવું તો બહુ ઓછું બને, એવું ક્યારેય થતું નથી એવું. હા તો બસ એ જ વાત કરવી હતી પપ્પા સાથે. હા, મારા મમ્મીનો સ્વભાવ તો તમને ખબર જ છે. હા, એ તો છે, થોડાક આખા બોલા. એટલે એ વાતમાં મીરા સાથે ઝઘડો કર્યા કરે, અને હું મીરાને સમજાવું તો મીરાને એવું લાગે કે મમ્મીનો પક્ષ લઉં છું, અને મમ્મીને સમજાવું તો મમ્મીને લાગે કે વહુનો પક્ષ લે છે. બંને વચ્ચે હું પીસાવું છું. જોવા જઈએ તો મમ્મી એની રીતે સાચા હશે, પણ એમને કહેતા નથી આવડતું કે કઈ રીતના વહુ સાથે વાત કરવી, વહુને કેવી રીતે મનાવવી. અને મીરાનો સ્વભાવ પણ એવો છે કે મમ્મીની દરેક વાતનું એને ખોટું લાગી જાય છે, અને એ બાબતે અમારા બંને વચ્ચે ઝઘડો થાય છે. પપ્પાને મારે આજે એ જ વાત કરવી હતી કે પપ્પા તમે મમ્મીને સમજાવો કે જો આમને આમ ચાલશે તો દીકરાનું ઘર તૂટી જશે. હવે એક કામ કરીને તારા પપ્પા ને આમે જો તું સમજાવી જ ને તો ન જ સમજત, એટલે હું ક્યાંક મારી રીતે ક્યાંક નુસ્ખો કરું. અને ક્યારે હમણાં કઈ ઝઘડો થયો તો આજકાલમાં? આજ જ થયો હતો. એમ તો રોજે કંઈ ને કંઈ બબાલ શરૂ જ હોય છે, પણ આજે કંઈ વધારે થયું હશે એટલે મીરા સવારમાં મને કહેતી હતી બધું. પણ હું શું કહું, તું થોડુંક મીરાને સમજાય ને, આ ગૌઢા માણા હોય ને એનો સ્વભાવ એવો જ હોય, આપણે થોડુંક સુધરી જવાય એમ. મેં એને પૂરેપૂરી સમજાવવાની કોશિશ કરું છું, અને એને હું સમજાવું જ છું. ક્યારેય મેં એવું નથી કહ્યું કે હું મમ્મીને સમજાવી દઈશ કે મમ્મી સાથે વાત કરી લઈશ, પણ એના મોઢે ખાલી કહું છું કે મમ્મીને હું કહી દઈશ. પણ તમને તો ખબર છે કે મમ્મીને હું કંઈ કહી ન શકું, કારણ કે મમ્મીને કંઈ કહેવા જઈશ એટલે મમ્મી તો ફરી પાછા મીરા પાસે જઈને કહેશે કે હવે મારા દીકરાને ચડાવે છે. આ જ બાકી રહી ગયું હતું. એ મને લાગ્યું તો ખરા, કારણ કે 4-5 દિવસ પહેલા તમારે ક્યાંક બહાર જવાનું હતું ને ઝઘડો થયો તો પપ્પા વાત તો કરતા હતા અહીંયા આવીને બધી કે ઘરે થોડીક મેટર હાલે છે. મમ્મીને એ પણ વાંધો છે. કદાચ ભૂલમાં પણ જો અમે બહાર જવાનો પ્લાન બનાવી નાખ્યો ને મમ્મીને થોડું લેટ કહ્યું તો બહાર જવાનું કેન્સલ થાય, પણ મમ્મીનું બોલવાનું કેન્સલ ન થાય. હવે આમાં તો આવી બાજુ જો આવી જાય ને, હકીકત મારે કહેવાય નહીં તારા મમ્મી છે એટલે, પણ આવી બાજુ આવી જાય ને તો ઘરનું વેર વિખેર કરી નાખે એ વાત તો અલગ. અહીંયા ઠીક, આ તારા પપ્પાનું હું ધંધો સંભાળું છું એટલે, બાકી જો એકલા હોય ને તો ધંધામાંય નુકસાની જાય, ઘરમાં તકલીફ થાય. અને આ તો મીરા થોડીક સમજેલી છે ને એટલે સારું, નકર અત્યારે છોકરીઓ મળવી મુશ્કેલ છે, તને ખબર છે ને? હા, એણે તો મને એ જ કહ્યું હતું કે હવે પછી જો ઝઘડો થયો ઘરમાં તો હું આ ઘરમાં નહીં રહું, અને એમ પણ હું આટલું સહન કરીને આ તમારા ઘરમાં આટલા સમયથી તો રહું છું, પણ હવે મારાથી સહન નથી થતું. હવે તમે આનો કંઈ રસ્તો કરો, અને કાં તો પછી હું મારો રસ્તો કરી લઈશ. ના ના, એ જો મીરા એની જગ્યાએ સાચી જ છે, આપણે એને પણ દોષ ન દઈ શકીએ, કારણ કે રોજનું થયું આ. જો મને તે અહીંયા અમે પાર્ટનર છીએ, હું તારા પપ્પાને રોજ જો આ તો કામથી ગયા છે, બાકી રોજ એ તમારા ઘરના ઝઘડા હાલતા હોય ને ચાલુ કામે વયા જાય કે મારી ઘરે ઝઘડો થયો છે હું જાઉં છું. 1 દિવસ જાય, 2 દિવસ જાય, પછી રોજે જાય તો પછી મને ન પોહાય ને, કારણ કે બેની પાર્ટનરશીપ હરખી છે, બરાબર? બે ધંધો હરખો કરીએ છીએ, નફો હરખો લઈએ છીએ, તો પછી કામ હરખું કરવું પડે. એવી જ રીતના ઘરમાં એવું જ હોવું જોઈએ ને. તારી પત્ની છે એ હારે આવી છે, તારા મમ્મી છે એ હારે આવ્યા છે, એટલે બંનેને સમજવું પડે. સારું, તો પછી તમે મારા પપ્પાને પ્લીઝ સમજાવી દેજો કે મમ્મી સાથે વાત કરે, પ્રેમથી કરે, ઝઘડો ન થાય એવી રીતે, અને એમને સમજાવવાની કોશિશ કરે. ના ના, હું પપ્પાને કહી દઈશ હો ને. સારું, ચાલો હું જાઉં. અને પછી ક્યારેક આવતો રહેજે, ખાલી આવા સમાચાર માટે નહીં, ક્યારેક આવવાનું તો પપ્પા ન હોય જ્યારે આપણે ફુવાણ થાય હો ને. હા એ હારું. હા, કેટલી વાર કેવું કઈ ખબર જ નથી પડતી. આ પડદા તો જો મેલા દાટ થઈ ગયા. બોલો, હવે તમારું શું કામ છે? તને તો ખબર છે ને, આપણે એક જ દીકરો છે અને એક દીકરાની વહુ છે. ખાલી આપણે 4 જણા છીએ
અને એક દીકરી છે એ કાલે સવારે હારે હોઈ જાય તો આપણે 4 જણામાં જો આપણે શાંતિથી નથી રહી શકતા તો પછી આ કેવી રીતે આખી જિંદગી કેવી રીતે આપણે કાઢવી? શાંતિથી એટલે ઘરમાં શાંતિ જ છે. હા છે ને આપણા દીકરાની વહુ એ ઉપાડો લેશે એને છે ને તમે આમ બહુ માથે ન ચડાવો, કાલે સવારે માથે સાણા થાપશે, ખબર છે ને તમને? અરે પણ તું આવા વિચાર જ શું કામ કરે છે? આવા વિચાર જ ન કરાય. તું કાંઈક બોલ ને એટલે એને અવળું લાગે અને એ કાંઈક બોલે તો તને અવળું લાગે. એની કરતાં તમે બે હંપીથી જ રહો ને. હા. અને મને તો એ કોઈ દિવસ કાંઈ કહેતી જ નથી. તને જ કેમ કે? ક્યાંથી કે તમારે ક્યાં આખો દી હાર રહેવું હોય, આખો દી અમારે હાર રહેવું હોય? અને આ હું પણ આવી હતી તમારી મારે, હું કેવી શાંતિથી રહેતી હતી. આ બધું મેં સહન કર્યું, આવનારી કોઈ સહન ન કરે. અત્યારે તો હા હું ને સહન કરવાનું. પેલા હું પણ આવી હતી તમારા માન કેવું રાજ હતું, એવું રાજ મારે જોવે છે. મેં જેવું મારા હાવ હારે વર્તન કર્યું ને એવું જ મારી હારે કરવી જોવે. બસ તમારે એને કહી દેવાનું મારી સામે જીબડો ન કરે. અરે એ સમય અલગ હતો, આ સમય અલગ છે. ત્યારે એ બધી અણસમજોતી અસમજોતી એને કાંઈ ભાન નહોતી. ત્યારે પહેલાંની બાઈઓને ખબર ન પડતી. એને એમ કે બસ વહુ આવે ને એટલે વહુ ન કહેવાય, ઘરની નોકરાણી કહેવાય, એમ જ એ લોકો પહેલાં સમજતા. પણ હવે તો આપણે બધે સુધરી ગયા છે. જમાનો કેટલો આગળ વયો ગયો છે. વહુ હોય ને એને દીકરી માનવાની હોય, પણ તું વહુને બસ વહુએ નથી માનતી. લે ને એક નોકરાણી જ માનશો બસ આખો દી મેણા ટોણા મારવા, એ હૂતી રહે એ તને ગમે નહીં, એ કામ કરે તો એમાંથી કાકરા કાઢવા, બસ બીજું કાંઈ આવડે છે તને? ક્યારે વખાણ કર્યા બે મોઢે? આ મોઢેથી ક્યારે એના વખાણ કર્યા તે? વખાણ ન કરવાની વખાણેલી ખીચડી છે ને દાઢે સોટે. અને તમે શું કહો ટાઈમ? એ સમય એવો હતો, એ સમય સારો હતો અને આ સમય એવો છે, એમાં કોઈ ફેર નથી પડ્યો. આ માણા બદલાણા બીજું કાંઈ નથી. જેવું આપણા ઘરમાં આપણે ઢાળીએ ને એવા ઢળે. અને તમે જ પહેલેથી ને બહુ હારા થઈને ફરો એટલે વહુને તેમ લાગે મારા હારા બહુ હારા, મારા હારા બહુ હારા. હારા જોઈ ને હા હું કહે એટલે હારી ન લાગે, કડવા દોડે. હા એનું કામ ઢોળીને જો વહુને બિશાઈને પાટલે માંડીને પૂજા કરો તો હાહુ હારી. આ જમાનામાં કોઈ આ તો હારી કહેવાય અત્યારના જમાની હાહુ કે 2 ટક 1 ટક રાંધીને તો દે. બાકી અમારી હાહુએ તો અમને કોઈ દી પાણીનો ગ્લાસય નથી ઓલો કરવા દીધો. બધું અમારે ખાટલે ને પાટલે દેવું પડતું હતું. તમારી મા મારી પાસે એટલી સેવા કરાવી તો મોઢામાંથી ફાટતા હોતો. કીધું તો ખરા તને કે એને નહોતી ખબર પડતી. પહેલાં તો એમ તો લે દીકરી હોય એને દૂધ પીતી કરતા ખબર. અત્યારે તો દીકરીને લક્ષ્મી માને છે. દીકરીને એમ કે જે રૂપિયાવાળા હોય ને એની ઘરમાં દીકરીનો જન્મ થાય. આપણે એવું અત્યારે માનવી છીએ. પહેલાં આપણે કોઈક બાઈનો પતિ મરી જાય એટલે એને અગ્નિ સંસ્કાર આપી દેતા હતા. પત્નીની હારવાર પતિની હારે હળગી જવાનું. અને અત્યારે તો વિધવા બાઈને બીજી વાર લગ્ન કરાવવા માગે છે લોકો. તો અત્યારે લોકો કેટલા સુધરી ગયા છે, જમાનો કેટલો સુધરી ગયો. સ્ત્રીને સ્ત્રીની જેમ જ રાખવાની હોય, પછી વહુ હોય કે દીકરી હોય કે વિધવા બાઈ હોય. એવું તને કઈ ખબર જ નથી પડતી ને? મને કઈ ખબર જ પડતી ના. તમારે છે ને મહાપુરાણ સાંભળવું મારે નથી, બરાબર? મારા ઘરમાં લાટ કામ પડ્યા છે ને તમે છે ને વહુના ઉપરાણા લેવાનું બંધ કરો. કાલ સવારે દીકરો મારી સામું બોલતો થઈ જાય, મારી વાત કેવી માને છે, એક એક શબ્દ ઉપર હાલે છે. એટલે મારો દીકરો સુખી છે ને તો તમે સુખી છો. નકર તો ધૂળ સાટતા થઈ ગયા હોત, ઘરમાં ખાવા ખીચડી નો રહેત. શાંતિ રાખો ને, શાંતિથી રહ્યો. હું જે કરું ને બધું બરાબર કરું છું, મગજમાં ઘુસાડી દ્યો. અરે જે ઘરમાં કંકાસ થતા હોય ને, હાહુ અને વહુના કંકાસ થતા હોય ને, એ ઘર કોઈ દીથી શાંતિથી રહી ન હોય કે અને એ ઘરમાં કોઈ દિવસ પ્રગતિ ન થાય. જો પ્રગતિ આપણે કરી હોય ને ઘરમાં તો બધાને હળી મળીને પ્રેમથી એકબીજાને રહેવાનું હોય. પછી ઘરમાં ખાવા ભલે ખીચડી ન હોય પણ પ્રેમ હોવો જોઈએ. આપણા ઘરમાં બધુંય છે, જાહો જલાલી છે, કાંઈ ખૂટે એમ નથી. બસ એક કમી છે તો એકબીજાના પ્રેમની. વાહ રે વાહ, આ પ્રેમ જોઈ લીધો તમારો ને તમારી માનો ને તમારા ભાઈઓનો ને બધાનો. એટલે જ તમને જુદા કાઢ્યા રેવા અને નોખા છે. તે એક સમસી તમારી માએ મને નથી આપી, બધું મારા બાપે આપ્યું, મારી માએ બધું આપ્યું ને તે તમે શાંતિથી રહ્યો છો એ નથી દેખાતું? તે વહુને કહેવાય ને કે મારી માએ મારી બાયડી પર બહુ અડધોલા કર્યા છે, બહુ દુઃખ દીધું છે, હવે એને શાંતિ લેવાય જો એમ કહેવાય ને, હવે એને પ્રેમ આપો એવું કહેતા હો તો. અરે મારા ભાઈએ ભલે મને કાંઈ ન આપ્યું તોય મારે કાંઈ ખૂટ્યું? બધુંય મળી ગયું ને અને એણે બધુંય રાખ્યું છતાંય એને ખાવા ખીચડી નથી. એ તો જો એટલે આપણું જે હકનું હોય ને એ ક્યાંય ન જાય. જો આપણે પ્રેમથી રહેવી અને આપણી મહેનતથી આપણે કમાવી અને બીજાને ખુશ રાખવી ને તો ભગવાન આપણને ખુશ રાખે જ છે. પછી આમે આપણી વહુ હોય કે ગમે દીકરી હોય કે પારકી હોય, આપણે બધાને ખુશ રાખતા ને પ્રેમ આપતા શીખવું પડે. એટલે જ 2 પાંદડે સવો નકર છે ને ક્યાંય ના ન રહ્યા હોત. આમ જાઓ ઓફિસ જવાનું મોડું થાય છે, કમાવામાં ધ્યાન દો ને તો બસ છે. અમારી બા હાવના ઝઘડામાં તમારે ધ્યાન દેવાની જરૂર નથી જરી. જાઓ તારી આગળ બોલવું એટલે ભેંસ આગળ ભાગવત છે. હો તમે જ બહુ હે.
ઓ ભાભીશ્રી કેમ અરે છો? ધવલભાઈ આ સવારમાં ફ્લર્ટિંગ બંધ કરો જે કામ હોય ને એ બોલો. ફ્લર્ટિંગ નહીં કરતો ભાભી, ચા પીવી છે બસ. અચ્છા ચા પીવી છે? નાસ્તોય કરવો છે. રોજ સવારે એક જ વાત લઈને આવો છો. મને લાગ્યું કે હમણાં કઈ સારી વાત કરશે કે ચલો ભાભી આજે મેં તમારા માટે ચા નાસ્તો બનાવ્યો છે. ભાભી હું એકવાર બનાવી હતી, બળી ગઈ હતી ચા, પછી તમે પીધી હતી. સોરી, હવે થઈ જાય ક્યારેક હવે. પણ ક્યારેક નહીં આવું અવારનવાર થતું હોય છે ને, ક્યારેક તૂટી જશે ને. પણ તમારું ડ્રેસિંગ ટેબલ તમારી જેમ જ છે, નબળું, શું કરવું? અચ્છા સોરી. આ તો આપણે નવું લઈ આવીએ ને આ ભાઈને ડ્રેસિંગ ટેબલ. હા, ભાઈને કહીશ ને એક મજબૂત લઈ આવે. હા 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 તો કંઈ વાંધો નહીં, મને કોઈ ઇશ્યુ નથી. કારણ કે આમ પણ આ તમારા ઘરમાં આવી છું ત્યારથી નોકરની જેમ કામ જ કરું છું ને. ભાભી બસ 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 પ્લીઝ સવારમાં ચાલુ ના કરો ને ભાભી. કેમ આવું કરો છો? અને ખાલી ચા બનાવવાનું કહું છું, પ્રેમથી બનાવી આપો ને ભાભી, આવું ના કરો ને પ્લીઝ. ધવલભાઈ આટલા પ્રેમથી કહેશો ને તો ખરેખર હું દવા પી જઈશ હો. કારણ કે આટલા પ્રેમની આ ઘરમાં મને આદત નહીં ને. અરે પણ ભાભી દવા પીવાનું નહીં કે તેમાં દવા પીવાની ક્યાં વાત આવે? તમે ક્યારેક દવા પી જાઓ, ક્યારેક ફિનાઇલ પી જાઓ, આવું થોડું ચાલે. ન ચાલે પણ શું કરું હવે, આ ઘરનું વાતાવરણ એવું છે ને એટલે મારે આવું બધું બોલવું પડે છે. બાકી હું તો છે ને સ્વભાવની બહુ મસ્ત માણસ છું, તમને ખબર છે ને. મને ખબર છે ને ભાભી, તમને ઓળખું છું ને. ચા બનાવશો આજે? હા બનાવી આપીશ ને, મેં ક્યાં ના પાડી. અચ્છા મને એક આજે કેમ ઉદાસ લાગો છો? શું થયું છે? કઈ થયું? હું તો રોજ ઉદાસ જ હોઉં છું ને, પણ મને ક્યાં ઘરમાં કોઈ કાંઈ પૂછે છે? આ તમે એકે મને પહેલી વાર પૂછ્યું છે અને આ તમે પૂછ્યું છે તો કહી જ દઉં ને હવે. એક મિનિટ, મમ્મીએ કઈ કીધું છે તમને? હું તો એવું કાંઈ બોલી જ નથી. મારો ભાઈ કઈ બોલ્યો? તમારા મમ્મીવાળી વાત તમને કેમ ખબર કે મમ્મીએ જ કંઈક કહ્યું હશે? એના મતલબ તમને બધી ખબર છે. અરે એવું નથી ભાભી, આ ઘરમાં બીજું છે કોણ બોલવા પાડું? પપ્પાને મમ્મી બોલે, ભાઈને મમ્મી બોલે, ને તમને પણ મમ્મી બોલે, ને મને પણ. તમને ખબર તો છે, તો મમ્મી સિવાય બીજું કોઈ હોય જ નહીં. બોલ્યા ને મમ્મી. શું થયું? એ જ મમ્મીનું કહેવાનું એવું જ છે કે હું ઘરના કોઈ કામ નથી કરતી, મારામાં સંસ્કાર જેવી કોઈ વસ્તુ નથી અને બુદ્ધિ તો છે જ નહીં. ધવલભાઈ સિરિયસલી આ મમ્મી બધાની સાથે આવું કરે છે કે પછી હું એક જ એમને દેખાઉં છું? એવું નથી, મમ્મીનો સ્વભાવ જ એવો છે. અને ખબર નહીં મમ્મી કેમ આવું કરે છે. ભાભી સાચું કહું તો તમે ઘણું બધું કામ કરો છો અને ક્યારેક મને તમારી દયા આવી જાય છે, પણ મમ્મીને સમજાવવા જાઉં તો ઉલટું મારા પર ચીડાય છે અને મને બોલ બોલ કરે છે. ધવલભાઈ હું સમજુ છું કે મમ્મી થોડા નેરો માઇન્ડેડ છે, પહેલાંના વિચારવાળા વ્યક્તિ છે, એટલે આ ગુસ્સો કરવો, વાત વાતમાં ટોકવું એ એમના સ્વભાવમાં હોય. ના નથી, પણ હરેક વસ્તુમાં ટોકવું ને એ ખોટી બાબત છે, કારણ કે કોઈ માણસનું કોન્ફિડન્સ તૂટી જાય આમાં. સાચી વાત છે ભાભી. જો તમારો વાંક હોય ને તમને કહેતા હોય ને તો આપણને સમજમાં આવે કે ચલો ઠીક છે, ભાભીનો વાંક છે અને બોલે છે. પણ વગર વાંકે એવું નહીં, તમને જ, પપ્પાને, ભાઈને, મને, મમ્મીનો સ્વભાવ જ એવો થઈ ગયો છે. પણ શું કરું ભાભી, મમ્મી છે ને એટલે ચલાવી લેવું પડે ને. ચલાવી તો લેવું પડે, પણ હર વખત ખોટું સાંભળીને બેસી રહેવું ને એ પણ તો ખોટી બાબત છે ને. કારણ કે સામેવાળા વ્યક્તિને ક્યારે અહેસાસ તો થશે જ નહીં કે હું હર હંમેશા જે કરું છું એ ખોટું છે. અને સાચા ખોટાનો અહેસાસ કરાવવો, ભાન કરાવવું એ પણ તો આપણે જ કરાવવું પડશે ને. ભાભી તમારી વાત સાચી છે. તમારી પાસે છે કંઈ સોલ્યુશન મમ્મી સુધરે એવું? નથી ને? બસ તો આપણી પાસે બીજું કોઈ ઓપ્શન નથી. સહન કરવાનું, સાંભળી લેવાનું. બે કાન આપ્યા છે ને ભગવાને, એક કાનથી શું મંતર? આવું જ કરીએ છીએ ને, આપણો આખો પરિવાર આવું જ તો કરે છે. એક કાને સાંભળે છે ને બીજા કાનેથી કાઢી નાખે છે. બિકોઝ જો આ બધી વસ્તુ મગજમાં લઈને બેસીએ ને તો આ ઘરમાં તો એક દિવસ પણ ના રહેવાય. સાચી વાત છે ભાભી તમારી. એટલે જ તો મારા ભાઈના પહેલા લગ્ન ખાલી 3 મહિનામાં જ તૂટી ગયા. શું? આદિત્યના પેલા લગ્ન થઈ ચૂક્યા હતા? હા ભાભી, સોરી તમને એ વાતની જાણ નથી, પણ ઘરમાં બધાએ કહેવાની ના પાડી હતી, પણ મને થયું હું તમને કહું. આ ખોટું છે ને ધવલભાઈ? ભાભી ખોટું તો છે, પણ પ્લીઝ ભાભી તમે ભાઈને વાત ના કરતા, અને જો કદાચ વાત થાય ને તો મારું નામ ના લેતા પ્લીઝ. ધવલભાઈ આ બહુ ખોટું કર્યું છે તમે લોકોએ. લગ્ન પહેલાંથી મને કોઈ વાત જાણવા જ ન દીધી. તમે બધા તો ઠીક, પણ આદિત્યએ તો મને કેવું જોઈતું હતું ને. પત્ની છું એમની, મને એમના જીવનમાં શું થયું છે ને શું થવાનું છે ને એ બધી વાતની ખબર હોવી જોઈએ. સાચી વાત છે ભાભી. એટલીસ્ટ આદિભાઈને તો તમને કેવું જ જોઈએ. છોડો એ બધું, હું તમારા માટે ચા બનાવું. ભાભી આઈ એમ સોરી ભાભી, મારાથી તમને હર્ટ થઈ ગયું. થઈ શકે તો અમને માફ કરજો.
માથું દુખે છે તો મને ફોન કરી દેવાય ને, હું દવા લેતો આવત. ગળું દુખે છે, દબાવી આપો એટલે કામ પતી જાય. લાગે છે સવારનો ગુસ્સો હજી શાંત નથી પડ્યો. છોડ ને હવે, એ વાત ભૂલી જા. આપણે કઈ બહાર જવું છે ચક્કર મારવા? હું છે ને તમારા જેવી ભૂલક્કડ નથી. મને નાની નાની વસ્તુઓ બહુ યાદ રહી છે, અને આજે જે વાત મને ખબર પડી છે ને એ તો બહુ મોટી વાત ખબર પડી ગઈ છે. વાત? કઈ વાત? શું થયું? શેની વાત? કર તો ખબર પડે ને. કેમ આટલા બધા સવાલ કરો છો? કઈ ડર લાગે છે કે કઈ એવી વાત ખબર ના પડી ગઈ હોય ને કે જે તમને મુસીબતમાં મૂકી દે? ના ના, એવી તો વળી કઈ વાત હોઈ શકે? એવી કોઈ વાત જ નથી. મને શું કામ મુસીબતમાં મૂકી દે? સાચું? હા. આ તમારી વાઈફનું નામ શું હતું? વોટ? હા, કેવો સવાલ છે? અરે તમારા પહેલા લગ્ન થયા હતા ને, તો એ વાઈફનું નામ શું હતું? ક્યાંની હતી? કેવી દેખાતી હતી? સ્વભાવ કેવો હતો? એના મમ્મી પપ્પા, એનું બેકગ્રાઉન્ડ કે તમે મને વાત ન કરી ને એટલે પૂછું છું. જો મેં તને મારા બીજા લગ્ન, હા, મેં તને વાત નહોતી કરી કારણ કે મને ડર હતો એ વાતનો કે જો અમે તને સાચું કહી દઈશું કે મારા એક લગ્ન થઈ ચૂક્યા હતા અને આ બીજા લગ્ન છે, તો તું કદાચ આ લગ્ન માટે હા નહીં પાડે, અને એટલા માટે જ આ વાત છુપાવી રાખી હતી. એટલે ફ્રોડ કર્યું ને મારી સાથે? જુઠ્ઠું બોલ્યા ને? લગ્ન કરવા માટે મને ફસાવી. સાચું બોલ્યા હોત ને તો કદાચ મારા મનમાં તમારા પ્રત્યે માન રહેત કે ચલો છૂટું થઈ ગયું છે. બની શકે કે બે વ્યક્તિઓની સાથે અનબન હોય તો નોખા થઈ જાય, પણ આજે જુઠ્ઠું બોલીને લગ્ન કર્યા છે એનું મારે શું સમજવાનું? એ પણ તારા અને મારા સારા માટે, જેથી કરીને તું મને ઓળખી શકે, જાણી શકે. ડાયરેક્ટલી કોઈ પણને ખબર પડે તો એવું જ લાગે ને કે આ છૂટું થઈ ગયેલું છે તો એની સાથે હું શું કામ લગ્ન કરું? હું તો કુંવારી છું ને. અને એટલા માટે જ મેં તને આ વાત નહોતી કરી. અને એની સાથે મારું લગ્ન જીવન બહુ લાંબુ નથી ચાલ્યું. આ ઝઘડાઓ થતા હતા, કદાચ એકાદ મહિનો એ ઘરે રહી હોય તો ભલે, એનાથી વધારે નહીં. અચ્છા, નવું એ નવું અને થીગડું એ થીગડું. એક દિવસ ઘરમાં રહી હોય, એક મહિનો, એક વરસ, ગમે તેટલું, પણ લગ્ન થઈ ગયા હતા ને તમારે મને આ વાત કહેવી જોઈતી હતી. ખોટું બોલીને તમે છે ને બહુ મોટું નુકસાન કર્યું તમારી લાઈફનું. જો પણ હવે તને આ વાતની જાણ થઈ જ ગઈ છે ને, તો હું તને કહી દઉં છું ને કે એ આ ઘરને લાયક જ નહોતી, અને એમ પણ અમારા બંનેનો સ્વભાવ પણ મેચ નહોતો થયો. નો જ ખાય ને, ક્યાંથી મેચ કરવાનો સ્વભાવ આમાં? તમારે રોજ સવારે ઉઠીને સાંજ સુધી ખોટું બોલવું હોય, અને સામેવાળા માણસને ન ગમતું હોય ને કે એનો પતિ એનાથી કંઈ છુપાવતો હોય. સાચું કહું ને તો એ છોકરીએ બરાબર જ કર્યું, અને વહેલા મોડું મારે પણ આવું જ કંઈક કરવું પડશે, કારણ કે જુઠ્ઠું બોલવાનું તો આ ઘરમાં જવાનું નથી. અરે કેવી વાત કરે છે તું? હું એની સાથે કોઈ જૂઠું નહોતો બોલતો ને તારી સાથે પણ કઈ જૂઠું નથી બોલતો. તારાથી હા, એક વાત મેં બોલ્યા ને? એક વાત મેં ખાલી છુપાવી હતી, એનાથી વધારે બીજું કંઈ નહીં. હંમેશા તારી બાજુ જ બોલું છું અને તને સમજાવવાની કોશિશ કરું છું, તને સમજું છું. આ બધું જ તો હું કરું છું. નવાઈ મારો છો ને? થેન્ક યુ કે તમે આટલું બધું સાચું બોલો છો મારી લાઈફમાં આવીને. મને તો એમ હતું કે મને જે વ્યક્તિ મળશે ને એ ક્યારે સાચું બોલશે જ નહીં જીવનમાં, પણ આટલો સાચો વ્યક્તિ મળશે ને એ ખબર નહોતી. જો હવે જે થઈ ગયું તે ભૂલી જા. એમ પણ તને ખબર પડી ગઈ છે. આ ન પડ્યું હોત તો બધું બરાબર જ ચાલતું હતું ને. ન પડી હોત તો ને? હા, આટલો મોટો તો આડો આવે છે મને. હવે શું કરવાનું? શું કરવાનું એટલે? એટલે એ જ કે હવે મને આ વાત છે ને મગજમાં ઘર કરી ગઈ છે, અને તમને મારો સ્વભાવ ખબર જ છે. એક વખત કોઈ વસ્તુ જો મારા મગજમાં બેસી ગઈ ને તો એને કાઢવી બહુ મુશ્કેલ છે. હવે મને નથી લાગતું કે આપણે બંનેને પણ ક્યારેય બનશે. ના ના, જો મીરા, એવું ન વિચાર. આપણે બને છે અને બનતું રહેશે. તું એ વાત ભૂલી જા. હું સોરી કહું છું ને કે મેં તને વાત ન કરી એ મારી ભૂલ કહેવાય. આટલી મોટી વાત મેં છુપાવી હોત તો? મારા બીજે લગ્ન થઈ ગયા હોત અથવા સગાઈ થઈ હોત અને મેં તમારાથી છુપાવીને આ પગલું ભર્યું હોત તો તમે મને શું કહેત? હા, કદાચ અત્યારે તું જે કરે છે એ હું કરતો હોત તો હું સાચી છું ને? માનો છો ને? હા, તું સાચી છો, પણ આ બધી તને જાણ થઈ ગઈ એનાથી આપણા બંને વચ્ચે ઝઘડો થાય અને આપણે છૂટા પડીએ એવું હું ક્યારેય નથી ઈચ્છતો. હવે તમારા ઈચ્છવાથી આ દુનિયા નહીં ચાલે ને. મને આવે છે ગુસ્સો. અત્યારે આ વાતને વધારવાની બદલે ચૂપચાપ બેસો ને તો વધારે સારું છે. પણ મારી વાત તો સાંભળ. સાંભળી રહી છું ને, બોલો. હું કહું છું ને તને કે એ લગ્ન થયા હતા અને એ વાત છુપાવવા માટે મમ્મી પ્લીઝ યાર, તમારા મમ્મીએ તમને કહ્યું હતું ને તમે વાત છુપાવીને. ગુડ. હવે હું જાઉં?
હું સાચું કહેવા જ માંગતો હતો પણ કહી ન શક્યો. પતી ગયું. ક્યાં જાય છે તું? જહન્નુમમાં આવવું છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મીરા. પપ્પા હું તમારી સાથે વાત કરવા આવી છું. હા બોલો ને, શું કામ છે? આમ જોવા જઈએ તો ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી વાતો છે, પણ જો આ મેઇન મુદ્દાની વાત કરીએ ને તો આપણા ઘરના ઝઘડા. સમજાતું નથી કે શું રસ્તો કરવો જોઈએ હવે આનો. મમ્મીનો સ્વભાવ દિવસે ને દિવસે બગડતો જાય છે. મને એ નથી સમજાતું કે મેં મમ્મીનું બગાડ્યું છે શું. અરે મીરા, એમાં એવું છે કે મારા બા હતા એ તમારા સાસુ પર એટલો જુલમ કરતા હતા અને એટલો ત્રાસ ગુજારતા હતા, એટલે આને એમ છે કે હું બદલો લઉં એટલે આમ કરે છે, બાકી બીજું કાંઈ નથી. એના મનમાં એવું કાંઈ છે નહીં. મનમાં નથી એમ તો પછી આટલું બધું બોલવાનું કારણ શું? હરેક વાતમાં સામેવાળા વ્યક્તિને નીચું દેખાડીને સાબિત શું કરવા માંગે છે મમ્મી? અરે એનામાં બુદ્ધિ નથી, એનામાં સમજદારી નથી. જો સમજદારી હોય તો એ થોડી એવી વાત કરે. અને એને વહુ અને દીકરીમાં તફાવત લાગે છે, એ તફાવત ન હોવો જોઈએ, પણ એને એવી સમજણ નથી. પણ આપણને તો સમજણ છે ને. આપણે સાસુને શું કામ સાસુ માનીએ છીએ? આપણે આપણી મમ્મી જ માનીએ ને. હું તો માનું જ છું. હું તો એમને મારી મા માનીને જ આટલા સમયથી બધું સાંભળી લઉં છું. મમ્મીના હરેક શબ્દો સાંભળી અને મનમાંથી કાઢી નાખું છું. કારણ કે મને ખબર છે કે જો એકને એ વાતને મનમાં લઈને બેસીશ ને તો આ ઘર ક્યારેય નહીં ચાલે. અને પરિવારને ચલાવવા માટે બધા સભ્યો એકબીજાનું જતું કરવું જ પડે છે. હા, આ એક હાથની 5 આંગળીઓ પણ સરખી નથી હોતી. એમ બધાનો સ્વભાવ કદાચ સરખો ન હોઈ શકે, પણ જાતું કરવાની ભાવના એ તો મા માત્રમાં જ હોય ને. હા, એટલે તો હું કહું છું કે એ છે ને ગામ ગણો તો ગાંડી છે, ગાંડી, સમજ્યા? એનું જો આપણે મનમાં લેવીને તો આપણે ગાંડા થઈ જવી. એટલે એનું મનમાં ન લેવાય. જો આદિ કે હું અમે કાંઈ કહેવી છે, અમે કાંઈ નથી કહેતા, તો પછી તમારે એનું ન જોવાનું હોય. જેમ અમે નથી જોતા એમ તમારે ન જોવાનું હોય. કહેવાની વાત છે, ગાંડા છે એમ કહો છો તમે, તો કેમ પહેલા લગ્નની વાત છુપાવી? કેમ ભોળપણમાં કંઈ કહી ના દીધું કે આદિત્યના પહેલા લગ્ન થઈ ગયા હતા એમ? આ બધી છે ને હોશિયારીની વાતો છે પપ્પા. અને મને તો દુઃખ એ વાતનું છે કે તમે પણ મને કઈ વાત ના કરી. લગ્ન થઈ ગયા હતા, છૂટું થઈ ગયું હતું, તો મને એકવાર કહેવું તું તો ખરા. હોય ને આજુબાજુવાળા ગામવાળા એ બધાય તો હું બીજાનું ઘર બાળવામાં રાજી હોય, પણ આપણે એ બધાનું ન જોવાનું હોય. આપણે ખાલી આપણું કરવાનું હોય. બધાય વાતું તો બધાય કરે, પણ અમુક વાત આપણે જે સારી હોય એ લેવાની હોય, બીજી વાત આ કાનમાંથી કાઢીને આ કાનમાંથી કાઢી નાખવાની હોય. પપ્પા કેમ આ જ વાત આવી? આટલી બધી વાતો થતી હોય દુનિયામાં તો કેમ મને બીજા કોઈએ કઈ વાત ના કરી? ના બિઝનેસની, ના ઘરની, ના કુટુંબ પરિવારની, સમાજની, આદિના લગ્નની વાત જ કેમ આવી? અરે એને બધાને ખબર છે કે મીરા છે ને બહુ ડાય અને સમજણી છોકરી છે, એટલે આપણે જો બીજી કંઈક વાત કરીશું ને તો નહીં હાચી માને. એટલે બધાને કાંઈક તો ઝઘડા કરવા ને, એટલે આવી વાત માની. અને એવી કઈ સ્ત્રી હોય કે જે એના પતિના બીજા લગ્ન ભૂતકાળમાં થઈ ગયા હોય અને એ સહન કરે, એટલે બધાને પોઈન્ટ મળી ગયો કે આવી વાત કરવી ને એટલે મીરા આ થોડી ઝઘડા કરશે ઘરમાં, એટલે આવી વાત કરે. બાકી આવું કાંઈ હોય જ નહીં, અને આવું તમારે માનવાનું હોય નહીં. હા પપ્પા, તમે પણ મને કહી દીધું ને કે તમે બહુ સમજદાર છો, એટલે હવે મારે સમજદાર થઈને રહેવું જ પડે ને. તમે તો મોટી વાતને બહુ નાના શબ્દોમાં સમજાવીને મૂકી દીધી. ઠીક છે, માની લીધું કે આદિત્યના લગ્નની વાત જૂઠી હતી, બધા ખોટા હશે, પણ આ મમ્મીની વાત છે એ તો ખોટી નથી ને, કારણ કે તમે તો એ વાતને પણ વાળી રહ્યા છો. અરે હું તો કહું જ છું ને કે તમારી મમ્મી છે ને ખબર નથી પડતી એને, અને હું એને ખીજાય તમ તારે. મને ખબર નહોતી કે વાત એટલી બધી બગડી ગઈ છે. એ એના મનમાં સમજાશે. હું તમારે ચિંતા નહીં કરવાની. હું એને છે ને એવું લાગશે ને તો 2 લાફા તને ચડાવી દઈ. બાકી મારી જે આ દીકરી છે ને વહુ છે ને હું દીકરી જ માનું છું. એને છે ને તારે કોઈ દિવસ નહીં કહેવાનું. તમે તારે બેફિકર રહ્યો ને, જરી કંઈ તમારે એની ચિંતા નહીં કરવાની. કારણ કે વહુ છે અને હાહુ છે એ બે છે તો એકબીજાને અત્યારે પુરાણો કાળથી આવેલો હોય, બે દુશ્મન જ કહીને એકબીજાને દુશ્મન જેમ જોવે. પણ આપણે આ ચીરો ફેરવવાનો છે. વહુ છે ને એની હાહુને જો માં માને ને તો કાંઈ વાંધો ન આવે. એ ભલે ને આપણને વહુ માને, આપણે એને માનો માનવી. સાચી વાત છે તમારી. ઠીક છે પપ્પા, હવે તમારું જેવું કહેવું છે તો કદાચ મારી ભૂલ હશે, કદાચ હું મમ્મીના શબ્દોને નહીં સમજી શકતી હોય. હવે હું ધ્યાન રાખીશ.
હા બસ મારે આ જ આશા હતી સમજા. એ ભલે ને ગમે એ બોલે, એ તો ગાંડું છે, એને ક્યાં ભાન છે. એ બોલે તો આપણે કાંઈ તમ તારે બહુ મનમાં નહીં લેવાનું. આપણે પપ્પા બોલે છે કાંઈ આદિ કાંઈ બોલે છે એ જોવાનું હોય. એ બોલે તો એ સમજદાર વ્યક્તિ કાંઈક બોલે ને તો મનમાં લેવાનું હોય. હવે ગાંડું તો બોલ્યા કરે, એ કાંઈ થોડું મનમાં લેવાનું હોય. સાચી વાત છે. અરે આને ક્યાં ખબર પડી ગઈ આદિના બીજા લગ્ન થઈ ગયા. હવે ઘરમાં ટકે તો સારું, માંડ માંડ બીજી લાવ્યા છે. મીરા, આમ ઉદાસ ક્યાં સુધી રહીશ તું? તો શું કરું બા? ઉદાસી સિવાય હવે જીવનમાં છે શું? કે શું છે એટલે? બેટા, ઘર હોય ત્યાં ઝઘડા તો થાય જ, પણ આમ થોડું કંઈ નિરાશ થઈ જવાય, ઉદાસ થઈ જવાય અને અહીંયા દોડી અવાય. તો તમને જે વાતની ખબર નથી એ ખબર પડશે ને તો તમે પણ મને એમ જ કહેશો કે મેં જે કર્યું છે ને એ બરાબર કર્યું છે. જે વાતની ખબર અને એ બધું એટલે બેટા મને ખબર છે. મેં મારો સંસાર ભોગ્યો છે ને, અમારે 2 જણને ઝઘડા થતા, પણ તરત પાછા 1 કે 2 દિવસ આ બોલા રે અને હું ક્યાં મારા માવતરે દોડી જાતી. કોઈ દી ગઈ નથી. ઘરમાંથી જવાનું જ નહીં. જઈએ ને એટલે એને લાગુ ફાવે કે સારું ગઈ તો આવશે આ ફડી 2 દાડા રહીને, અને પછી જઈએ ને એટલે આપણી ઉપર એ લોકો ડોળા કરે. જવાનું જ નહીં. ગમે એવા ઝઘડા થાય કહેવાનું હું અહીંયાથી જઈશ નહીં, તમારે મારી નાખવી હોય ને તો મારી નાખો, પણ હું નહીં જાઉં. બા, તમને ખબર નથી, આદિત્ય છે ને એના પહેલાં લગ્ન થઈ ગયા હતા. શું વાત કરે તું? મજાક કરતા હશે એ. શું મજાક કરતા હશે? મને મારા સગા દેરે કીધું છે, અને મારો દેર કેવી રીતે ખોટો હોઈ શકે? ધવલભાઈએ મને બધી વાત કરી છે. આદિત્યના લગ્ન થઈ ગયા હતા, છૂટું થઈ ગયું છે, અને મારી સાથે જે લગ્ન કર્યા ને એ બીજા લગ્ન છે, પહેલાં નહીં. તો પછી એણે આપણને લગ્ન કરતા પહેલાં શા માટે કાંઈ ન કીધું? શું કામ વાત છુપાવી? મને શું ખબર શું કામ વાત છુપાવી? એ લોકોના પેટમાં દગો હશે એટલે. આમ પણ અમારા સાસુનો સ્વભાવ કૂતરા જેવો છે, એની સાથે રહે કોણ? પણ તે તારા દેરને ન પૂછ્યું કે શું કારણસર એના લગ્ન તૂટ્યા હતા? કોનો વાંક હતો? છોકરીનો હતો કે એની માનો હતો કે એના બાપનો હતો કે આદિનો હતો? ચોર કોઈ દિવસ એવું કહે કે મેં ચોરી કરી છે? નહીં ને. આ બધી એવી વાત છે મમ્મી. હરેક વ્યક્તિ સામેવાળા પર જ દોષનો ટોપલો ઢોળતું હોય છે. પોતાનો વાંક ક્યાં કોઈને દેખાય છે? અને આ જેવો મારો સાસુનો સ્વભાવ છે ને, મને તો ખબર પડી જ ગઈ છે કે છોકરીનો કંઈ દોષ હશે જ નહીં. અમારા સાસુએ જ કર્યું હશે બધું. પણ હું તને એમ કહું છું, તારા દેરે તને વાત કરી તો તારા પર કંઈક એવો વિશ્વાસ હશે, કંઈક લાગણી હશે તો જ એણે કીધું હશે ને. તો વાતમાં તારાથી પૂછી ન લેવાય કે તમે મને આ વાત કહો છો, પણ સાચું કહો કે આમાં વાંક કોનો હતો? આદિનો હતો કે નહીં? ખાસ તો આદિનું પૂછી લેવું હતું ને. મારે કોઈને કંઈ પૂછવું નથી. આ વાત ખબર પડીને ત્યારથી જ મારું મગજ કંઈ કામ નથી કરતું. ખબર ને એ લોકો કરવા શું બેઠા છે. બા, એક જ ઘરમાં મનમેળ નથી કોઈને. મારા દેરને મારા સાસુનો સ્વભાવ નથી ગમતો, મારા સસરાને મારા સાસુનો સ્વભાવ નથી ગમતો, અને આદિત્ય છે કે એ તો માવડિયા જ છે. માં કે એટલું જ સાચું. સમજી લીધું, માની લીધું કે મા પ્રત્યે લાગણી હોય, મા પ્રત્યે પ્રેમ હોવો એ પણ જરૂરી છે, પણ મા તદ્દન ખોટી હોય તો પણ? ઠીક, તો વાત એમ છે કે આદિ સિવાય કોઈને તારા સાસુનો સ્વભાવ ગમતો નથી. એટલે મને એવું લાગે છે કે એના પહેલાં લગ્ન પણ તારી સાસુના સ્વભાવને લીધે, એની કચકચને લીધે, એનું મેણા મારવાની આદતને લીધે જ પેલી બિચારી જતી રહી હશે. અને અત્યારે તારા પર પણ એને લીધે જ બધું વીતે છે ને, એ જ બધું બોલે છે ને. હા, ન બોલવાના વેણ બોલ્યા કરે છે. એના ઘરે ગઈને પછી એમ લાગે છે કે જીવનમાં કંઈ રહ્યું જ નથી. સવારથી સાંજ સુધી ઘરના કામ કરો અને સાંજે તો પણ ગાળો ખાઈને જ સૂવાનું. ક્યારેય એમ નહીં કે પ્રેમથી માથા પર હાથ ફેરવી દીધો, પ્રેમથી 2 વાતો કરી આપણી સાથે. બસ 24 કલાક ઝઘડાના જ મૂડમાં હોય છે. તો બેટા તું મને એમ કે આ લોકો તો તારા સાસુને ઓળખે છે, પણ આદિનો વ્યવહાર તારી સાથે કેવો છે? આદિ પણ એ જ છે. કહ્યું તો ખરા, મનમાં હોય ને તો પક્ષ લેશે, મનમાં નહીં હોય તો મમ્મી કે એટલું જ સાચું એમ સમજીને ચાલ્યા કરવાનું. અને આદિનો સૌથી મોટો વાંક એ છે કે એમણે એમની ભૂતકાળની કોઈ વાત મને ન કરી. પતિ છે એ મારા, એમને તો મને બધું કહેવું જોઈએ. મને હક છે જાણવાનો એમની લાઈફ વિશે,
પણ નહીં, એમને તો કંઈ કહેવું જ નથી. હા, એનો અર્થ એવો પણ થઈ શકે કે મા દીકરો બંને મળેલા છે અને એટલા માટે ન તને તારી સાસુએ કાંઈ કીધું આગલા લગ્ન માટે અને ન તો તારા વરે કીધું. પણ કારણ શું હશે? હા, એક કામ કર ને, અત્યારે કોઈ પણ જાતની બહેસ કર્યા વગર કે કંઈ પણ કર્યા વગર તું ઘરે જા. હું આવું છું તારા ઘરે અને હું એ બંને જણ પાસેથી વાત કાઢું છું કે સાચું શું છે. બીજા લગ્ન થયા તો થયા, પણ પહેલાં લગ્ન તૂટવાનું કારણ શું હતું ને એ મારે જાણવું છે. અને જાણ્યા પછી પણ મારે તને ત્યાં રહેવા જ નથી દેવી, કારણ કે આજે એ લોકોએ જે ખોટું છુપાવ્યું છે ને, કાલે શું નહીં કરે તારી સાથે. સારું બા. એટલે તું જા, જાણે કંઈ થયું જ નથી. બસ તું રીસામણે આવી હતી અને પાછી મેં તને મોકલી દીધી છે, એટલું જ ખાલી ત્યાં રાખજે, બાકી કંઈ કહેતી નહીં. પછી હું જોઈ લઉં છું, હું તારી પાછળ જ આવું છું. જા બેટા, ચા પીવી છે? મારા સડા ઉતરી જાય છો. હવે હારા સડાઈ કરાઈ ગયો ને, નકરી બહુ હાટું ઘરેણા દાગીના કરાવવાના, મારે હાટું કઈ નહીં કરાવવાનું. ઓતાઈ ઉતારીને એને સડાઈ દીધા. અરે પણ હવે તારા ઘરેણા પહેરીને ક્યાં જાવું છે? તો હજી હું કઈ ગોઢી નથી થઈ ગઈ, ઉંમર છે મારી. અત્યારની હા હું વહુની હારે બધું પહેરે ઉઠે. અરે વહુનું અમુકનું હોય ને પહેરે ઉઠે, એવી હોય. હું એવી તો નથી ને. લગ્ન થાય ને પછી એનું ઘરેણું છે ને એનો પતિ હોય. આ ઘરેણું, આ હોનાના ઘરેણા એનું ઘરેણું ન કહેવાય. સાચું ઘરેણું તો એનો પતિને ખુશ રાખે, ઈ સ્ત્રીનું સાચું ઘરેણું કહેવાય. આટલા તો ખુશ રાખવો છે, કેટલાક રાખવા છે. આ ઘરેણું માગી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો તમારે દીકરીને મળવા આવ્યા છો? ના, દીકરીને મળવા નથી આવી, તો તમને મળવા આવી છું. ઓહો, એવું તે હું કામ પડી ગયું કે તમારે અમને મળવા આવવું પડ્યું? જાણે તમે તો આ બધી વાતથી અજાણ જ છો. કેવી વાત? અમને લોકોને અંધારામાં રાખીને આ તમારા દીકરાના બીજા લગ્ન શું કામ કર્યા? શું કામ મારી દીકરીની સાથે અને મારી સાથે ખોટું બોલીને તમે એના લગ્ન કર્યા? તમને કોણે કીધું એવું? એટલે હું જાણ્યા જુણ્યા વગર ન આવ્યો, બધી મને ખબર પડે અને બધેથી મને વાત મળે છે. હા, એટલે ખબર પડી ગઈ કે આપણી વહુ રોજ ફોન કરી કરીને એની માને આવી જ વાતો કરે છે અને તમને શરમ આવી જોઈએ. તમારી છોડીનું ઉપરણું લઈને તમે અમારે હારે બાંધવા આવી ગયા. ઉપરાણું એટલે હું કહો છો તમે? તમારા દીકરાના જ્યાં પહેલા લગ્ન થયા હતા ને ત્યાંથી મને વાત મળી છે. મારી દીકરીએ મને કાંઈ નથી કીધું, બહારથી વાત મળી ને એટલે હું અહીંયા આવી. અને હવે જે હોય ને એ ચોખવટ કરો. મારી દીકરીની સાથે તમે આવું કર્યું જ કેમ? અંધારામાં કેમ રાખી? તમને બારના પર વિશ્વાસ આવી ગયો ને ઘરના પર વિશ્વાસ નથી આવતો. ફોટા બતાવો. ફોટામાં નથી જોવા, અમારે કોઈ સાબિતી નથી જોતી. તમારે સાબિતી જોતી હોય ને તો જાઓ મલક પાસે લીધા કરો. અમારા ઘરમાં કોઈ એવા સબૂત નથી જોતા. એક તો ખોટું કરો છો અને પાછા તમે મારી પર આટલું બધું ચડી બેસો છો કે તમે આમ તમે તેમ સાબિતી નથી જોતી. હું કાયદાકીય પગલાં લઈશ. પણ એવું સાનુમની બેન હું સાની મની બે કરો છો? આ એની સોડી બોલે છે એ નથી દેખાતું અને અમે બોલી તમને બધું દેખાઈ જાય છે. અરે તમારે કેવા કાયદા કાનૂની બધા પગલા લેવા છે, લેવા માંડો. હું જોઉં છું, અમે કઈ એમને બેસશું, અમને નહીં આવડતું હોય કાંઈ. હું જ્યારે લઈશ ને આ બધું તમારું ઉતરી જશે, આ બધો સ્વભાવ તમારો. હા, મારી દીકરી કામ ન કરતી હોય, તમને હેરાન કરતી હોય તો મને કહો, પણ અંધારામાં શું કામ રાખ્યા અમને લોકોને? કોઈ અંધારામ નથી રાખ્યા ને તમારી છોડી કોઈ અમને હક લેવા નથી દેતી, હાથે રોટલો નથી ખાવા દેતી, આખો દી કાંઈ કામ નથી કરતી. એ રાણી જેમ પડી રહી છે. આવું હાહું એને ક્યાંથી મળે? આવું સુખ ક્યાંથી મળે? આ તો અમે હારક તમારી છોડીને અમે આમ રાખી છીએ, બાકી બીજે કઈ હોત તો તમને ખબર પડત. બસ બહુ થયું. ઓલી આગલી કેમ જતી રહી ને એ બધા મને પુરાવા મળ્યા છે. એ બિચારી સારી જ હતી, તમારા સ્વભાવને લીધે ને તમારી હેરાનગતિને લીધે એ નીકળી ગઈ અને આ મારી છોકરી અહીંયા ફસાઈ ગઈ. અરે પણ બેન આમ જો, આ કોર્ટમાં જવું, વકીલનું જવું, એ જેને ખબર ન પડતી હોય, બુદ્ધિ ન હોય, એ કોર્ટમાં જાય. હા, મને નથી પડતી નરેશભાઈ, મને ખબર નથી પડતી. બેન મારી વાત તો સાંભળો. તમે છે ને અમારા આ ઘરના વ્યવહાર કેવો સમજ્યા, એટલે તમારે આવીને શરીર શાંતિથી આ બધી વાત કરાય તો એનો નિવેડો નીકળો. અને જે સમજૂતીથી વાત થાય, જે સમજાવટથી વાત થાય ને એ કોર્ટમાં અને વકીલ પાસે જવાથી ન થાય. આપણે એ બેહીને એને સમજાવટ કરવી ને,
આવી આવી રીતે તમે આવી રીતે બાંધવા હોય કે સારું લાગે તમે જ વિચારો. ના ના અમને અંધારામાં રાખ્યા એ તમને સારું લાગ્યું. હજી પણ આ અત્યારે આટલું બધું થયું તો પણ એમ કે છે કે તમારાથી કાયદાકીય જે થતું હોય તે કરી લ્યો. તો હવે હું કરું છું. તમને લોકોને કોર્ટના ધક્કા ન ખવડાવવું અને પેપરમાં તમારા નામ ન લાવવું ને તો મને કહેજો. એટલે આ બીજાને હવે પછી ત્રીજા લગ્ન કેમ કરે છે અને કઈ વહુ આવે છે ને એ હું જોઉં. બસ હો વેવાણ, બસ આવી ધમકી આપવાની કોઈ જરૂર નથી. અમે કઈ એવા બીકણા નથી કે બીન બેહી જાવું. અમને બધા અચ્છા. પગલાં લેતા આવડે છે. તમને એમ કે અમે જ એક હોશિયાર હે? હા લ્યો પગલા મારી વિરુદ્ધ ને મારી દીકરીની વિરુદ્ધ લ્યો પગલા અને સાબિત કરીને બતાવો કે અમે બંને જૂઠા છીએ. અરે ના ના એવું કાંઈ નથી કરવું. તમે સમજદાર છો, અમે સમજદાર છીએ, હું એમ નથી કહેતો. પણ એમ મારું કહેવાનું એમ છે કે માની લો કે તમને આ કોઈ કંઈક ખોટી વાત કરી હોય તો તમારે જરીક વાતનો તાગ મેળવવો જોઈએ અને જરીક તમારે જાણવું જોઈએ કે નરેશભાઈ આવા વ્યક્તિ કાંઈ થોડું આવું કરે એમ. અરે આપણને ક્યાં નથી ઓળખતા? આટલી ઉંમર છે ને એટલી તો ભાન હોવી જોઈએ ને કે આમાં બેમાં ત્રીજું ફાવે. બહારના લોકોની વાત આવી રહે ઘરમાં આપણે હા. વાંધો આવી ગયા. સારું હા બસ તો હવે તમારો આ જ નિર્ણય છે ને કે મારાથી જે થાય તે હું કરી શકું. હવે પેલીના ફોટા લઈ જઈને હું કોર્ટમાં રજૂ કરીશ અને પછી હું જોઉં છું કે તમને કોણ બચાવે છે અને મારી વિરુદ્ધ કોણ જાય છે. ક્યાં છે મારી દીકરી બોલો? હશે એન પથારીમાં ટેસ્ટી પડી છે મહારાણીની જે મૂતી છે. હા હું લઈ જાઉં છું એને. આ મૂલ્ય લઈ જાવી છે. આ તમતા લઈ જાવ ખબર પડે એને કે મારી છોડી એકના બાર કરે છે. આ બધી વાત એની માને કરવાની શું જરૂર હતી? આ બીજા લગન થાય ત્રીજા લગન થાય એની છોડી સુખી છે ઈ જોવાનું હોય અને આવું બધું કહેવાની શું જરૂર હતી? અને કાયદા પીએ એને બધા કરવા છે પગલા તો એને કરવા દો નહીં. હું કઈ ઓછી છું? મારો ભાઈ છે ને એનો ભાઈબંધ વકીલ છે. તમે જોવો હું એને બધી વાત કરી, હું કેસ કરી એને ખબર પડે. ચૂપ રહે કે નહીં, આપણો વાક છે, આપણે કાંઈ ન બોલાય. મારે મનાવવા પડશે. હા દબાવ તમે દબાયા કરો. મારે કઈ કોઈથી બીવું નથી. હું તો કરવાની છું. એને આવા છે તો મારે ઘણી છે. હું લે ન હું લે. બા રડ નહીં બેટા. રડવાના દિવસો હવે પૂરા થયા તારા અને એ લોકોના ચાલુ થયા. આપણને અંધારામાં રાખ્યા ને આ બીજા લગ્ન કરાવ્યા ને. અરે એણે પહેલાં ચોખવટ કરી હોત ને તો હું તને હસતા હસતા હા પાડી દે. પણ એ લોકોએ બહુ મોટી ભૂલ કરી છે અને છતાંય હજી નમતા નથી. મને કહે છે જા તારે કોર્ટમાં જવું હોય તો જા ને તારાથી થાય તે કરી લે. તો હવે આપણાથી થાય તે આપણે એને કરીને બતાવવાનું છે. અને તારે અહીંયા ન રહેવું હોય ને હું તને લેવા જ આવી છું. તું ઘરે ચાલ. મને ખબર છે એ લોકો તને કેટલી હેરાન કરે છે હે ને. શું કરીએ બા, મારા સાસુનો સ્વભાવ સુધરતો જ નથી. કેટલી વખત સમજાવ્યા કે તમારો સ્વભાવ સુધારી નાખો. તમે ગમે એમ કરશો તોય તમે મારા ઘરના સભ્ય છો. હું તમારા દીકરાની વહુ છું ને મટી નહીં જાઉં. પણ સમજવાનું નામ જ નથી લેતા ને. હા હંમેશા એક જ વાત, તું અપશુકન્યાળ છે, તું વાંજણી છે, તું બદનસીબ છે. શું વાંક છે બા મારો? મને એવું લાગે છે કે ઓલી આગલી સાથે પણ એ આવું જ કરતી હશે. એને ગમે તેમ બોલી હશે તો જ ઓલી જતી રહે. બાકી કોઈ દીકરી થોડું ઘણું દુઃખ તો સહન કરી લે પણ સાસરું ન છોડે. કારણ કે એની માના સંસ્કાર એવા હોય, એની માની શિખામણ એવી હોય. પણ અહીંયા જો આગલી નથી ટકી અને તારી સાથે આવી રીતે વર્તન કરે છે ને એટલે એનો સ્વભાવ જ એવો છે. પણ બસ હવે બહુ થયું. હું હવે આ નહીં ચાલવા દઉં. આજે ને આજે જ તારી બેગ લઈ લે અને ચાલ આપણા ઘરે. અને હા તારા જેટલા દાગીના હોય ને એ પણ લઈ લેજે. પછી હું એને બતાવું કે શું કરાય. બીજા મેરેજ કર. મને શું ધમકી આપે છે ખબર? હા તારાથી થાય તે કરી લે. મારા ભાઈનો પણ દોસ્તાર છે ને વકીલ છે ને હું લડી લઈશ ને હું તને જીતવા નહીં દઉં ને આવી તો મને ધમકી આપે છે. એટલું બધું આપણને અંધારામાં રાખ્યા એ 100% ખોટા છે. તો હજી ચરબી તો જતી નથી. સાચી વાત છે બા તમારી. ચરબી નથી જતી એ જ તો વાંધો છે ને. સમય જતાં માણસે સમજવું પડે. એક વહુ તો આમનામ ગઈ છે. સમાજમાં કુટુંબમાં બધે મારા સાસુની વાતો થાય જ છે કે હર્ષાબેન એમની વહુને સાચવી નહીં ને એટલે ડિવોર્સ લઈને જતી રહી. માંડ કરીને આ બીજા લગ્ન કરાવ્યા. મારામાં શું વાંધો છે બા? માની લીધું કે ચલો પહેલી પત્ની કંઈક અજુગતું એવું કરતી હશે, કંઈ લક્ષણો ખરાબ હશે, કામ નહીં કરતી હોય. પણ
મારું તો મારી નજરે જોઉં છું ને કે જ્યાં મારો કંઈ વાક જ નથી હોતો. ટાઈમસર કામ કરું છું, બધાને સાચવીને રાખું છું, ભગવાનનો ભક્તિ ભાવ, ઘરનું કામ, છતાં પણ બધી વાતમાં ખોચા. એનો અર્થ એવો જ થાય છે કે વાક મારા સાસુનો જ છે. સાચી વાત છે, પણ હવે બહુ થઈ ગયું. હવે હું તને આ ઘરમાં આટલું સહન નહીં કરવા દઉં. તું ના પાડીશ ને તો હું તો એ જ ઈચ્છીશ કે તું ચાલ મારા ઘરે અને આપણે એ લોકોને કાયદો બતાવી દઈએ કે કાયદો શું છે. બતાવી દેશું કાયદો, પણ શું કામનું? છેવટે છે તો પરિવારના લોકો જ ને. સમજમાં નથી આવતું કે આવા લોકોનું કરવું શું. સંબંધોમાં, બાંધીમાં, લાગણીમાં લઈ અને પછી આવા દગા કરે ને એને ખરેખર માણસ કહેવાય જ નહીં. પરિવાર તો તું કહે છે, એ ખ્યાત અને પરિવારની માને છે. એ તો એમ જ સમજે છે કે અમે એક નોકરાણી લાવ્યા છીએ અને આ બધું તું જે પણ કંઈ કર્યાવરમાં લાવી એ બધું હડપ કરશે અને કદાચ આવી રીતે એક નહીં કેટલાય લગ્ન કરાવશે અને બધાય પાસેથી આવું બધું પડાવશે. પણ આપણે નહીં, આપણે તો કાયદાકીય એક એક રૂપિયો ગણીને લેશું. એ બીજી બધી માઓ ચલાવી લેતી હશે. હા, અને એને એ ચરબી છે, દીકરીની માં છે, શું કરી લેવાની હતી. પણ એને ખબર નથી કે આજે દીકરી અને દીકરીની માનું સ્થાન સમાજમાં શું છે. ચાલ, આપણે કાંઈ વધારે નથી સાંભળવું. અને હા, તારા કપડાં અને તારા દાગીના બધા લઈ લે. ચાલ બેટા, એને પણ બતાવી દઉં કે કાયદો શું છે અને બીજા લગ્ન સામેવાળાને અંધારામાં રાખીને કેમ કરાવાય છે. અરે અહીંથી ગયા તો તારે વાં હોય રહોડામાં જવાય અને એને સમજાવાય. સમજ્યા? જો લઈને વયા ગયા અને તું કાંઈ કરી ન શકી. પગ પકડું એ બધાના. હા, અમારા સાસુ અને મીરા બંને મને રસ્તામાં મળ્યા હતા. મેં એમની સાથે વાત કરવાની કોશિશ કરી પણ કઈ વાત જ ન સાંભળી મારી અને મારી સાથે વાત પણ ન કરી. શું થયું? ક્યાં ગયા એ લોકો? હું કહેવું તને દીકરા, એ પૂછ, તારી માને પૂછ. હવે જે કર્યું ને એ જો આ તારી માએ કર્યું છે. મેં કર્યું? મેં કાંઈ નથી કર્યું બટા. જો તાર હા હું આવ્યા હતા, આવીને સીધા અમે કીધું આને કીધું કે તમે મારી દીકરીને મળવા આવ્યા, તો કે નહીં અમે મારી દીકરીની તમને મળવા આવ્યા છે. મેં તો બોલો શું કામ છે? તો કે તમે તમારા દીકરાના બીજા લગ્ન કરાવ્યા, એ પહેલા લગ્ન તમને વાત છુપાવી શું કરવાને? હવે આ વાત એને કરી કોને તું કે? તો કે અમને ખબર મળી, ગામમાંથી ખબર મળી છે કે તમે આ તમારા દીકરાના બીજા લગ્ન કરાવ્યા. એમાંથી ને વાત બધી વધી અને મેં કીધું કે અમે અમારા દીકરાના બીજા લગ્ન નથી કરતા, તમારી દીકરી સુખી છે એ જવો ને. એમાંથી વાત વધી અને કાયદા કાનૂન ઉપર આવ્યા ને પછી મેં બોલવામાં કાંઈ બાકી નથી રાખ્યું બટા. અરે પણ તું વિચાર કરી આદિ, એ લોકો સાચા હતા. હવે આપણે વાત તો છુપાવીશ છે ને. હા, તો પછી હવે આપણે જરીક નમતું મુકાય ને. એ તાર માન ક્યાં આવડે છે? તો ઈ કઈ બોલવામાં ઓછું રાખતા હતા? તું નમતો મૂકું એની સોડીએ ફોન કરીને કાન ભેરાસ ન કરા ઉપરનું લઈને દોડા આવ્યા. આ તારી બાળીને કહેતો હતો નકરે એની માને ફોન કરીને બધું કીધા કરે છે. આ ઘરની વાત ઘરની બહાર જાય હું લેવાને? અરે મારે માથાકૂટ થઈ હતી એની સાથે અને મને પણ નથી ખબર કે મીરાને કેવી રીતે ખબર પડી કે મારા પહેલા પણ લગ્ન થઈ ચૂક્યા છે. અને આ વાતની મેં એને પૂછવાની કોશિશ પણ કરી પણ એને મને કહ્યું નહીં. અને ત્યારે મેં એની સાથે શાંતિથી વાત પણ કરીને સમજાવી કે જો મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને આ વાત ન જણાવી અને એટલા માટે જ એને બધી વાત એના મમ્મીને કરી હશે અને એના મમ્મી ગુસ્સામાં અહીંયા આવ્યા. પણ તમે આ ખોટું કર્યું. તમારે કહી દેવું જોઈતું હતું ને કે હા થયા હતા પણ હવે એ ભૂલી જાઓ. જે થયું અત્યારે તો બધું બરાબર ચાલે છે ને. હા, તો મેં એને ઈ જ કીધું કે તમારી દીકરી કઈ દુખી તો નથી, એ મસ્ત રાણીની જેમ રાજ કરે છે. અમારા ઘરમાં તમારી દીકરીને દુઃખ હોય ત્યારે તમારે કહેવાનું, ભલે ને મારા દીકરાએ બીજા લગ્ન કર્યા હોય પણ સમજવા જોવે ને. હવે શું કરશું? પણ એમાં હું તું જો પ્રેમથી બોલી હોત ને જરીક સમજદારીથી તો એ કાંઈ વાંધો ન આવત. પણ તું એની સામે જેમ એ તો માનો ને એ તો સાચા હતા એટલે એ તો ઉગ્ર સ્વભાવે બોલે કે પણ આપણે તો ખોટા હતા ને એટલે આપણે જરીક નમતું મૂકી દેવાય. નમતું મૂકવી ને એનું કાંઈ ન જાય. નમતું મૂકીએ તો ને નમતું મુકાતું નથી ને આપણાથી. હા, મમ્મીએ જ કહ્યું હતું. મેં તો પહેલા જ કીધું હતું જ્યારે જોવા ગયા ત્યારે કે આપણે લોકો વાત કરી દઈએ અને બધી ચોખવટ પણ પાડી દઈએ. આ ત્યારે ચોખવટ કરી નાખ્યું હોત ને તો અત્યારે આ માથાકૂટ ના રહે. અરે ત્યારે સારું છું ચોખવટ ન કરી. હવે ચોખવટ કરી હોય તો બીજ વરારે કોણ લગ્ન કરાવે? દીકરી આપે આ ઘરમાં? બસ
હા, એ વાતે જ તમે લોકો મને ડરાવતા રહ્યા અને તમારી વાતમાં આવીને મેં પણ મારી વાત છુપાવી રાખી અને એના લીધે અત્યારે તો એ જતી રહીને. થયું તો એ જ ને, જે પહેલા થવાનું હતું એ અત્યારે થયું, બાકી શું રહ્યું? કાંઈ નહીં, લાડ બાકીનું એની પાસે આવશે ક્યાં જાહે? એ ત્યારે આ વાત કરી હોત ને તો અત્યારે વાંઢો હોત, એની કરતા સારું થયું અત્યારે પૌણી ગયો. હવે એ 2 દી પછી આવશે તો ફરી ક્યાં જાહે? નહીં આવે. કેટલાક દી ને હાસવશે, મોકલશે જ ને. નહીં આવે તો શું કરશો? આ છૂટાછેડા લેવાનું કહેશે તો આ બીજી વાર મારા લગ્ન તૂટશે. હવે સમાજમાં કહેશો કે નહીં કહો કે આ વાત પણ છુપાવશો? અરે ના ના, એવું કાંઈ નહીં થાય. આમ જો આપણે છે ને હજી એવું લાગશે ને તો એની પાસે જાવું અને સમજદારીથી કામ લેવું, સમજ્યા ને? તું એવું લાગે ને તો તું એકવાર આટો મારજે, કારણ કે અત્યારે છે ને એ ગુસ્સામાં ગયા છે અને સામેવાળો ગુસ્સામાં હોય ને આપણે ગમે વાત સાંભળવી ને અને ગમે વાત કહેવી ને એને સાચી લાગે જ નહીં. એટલે જરીક એનો સ્વભાવ શાંત પડે અને ગુસ્સો એનો ઠરે ને પછી તું જાજે ને અને સમજાવજે એને. તમને લાગે છે મેં રસ્તામાં એ લોકો સાથે વાત કરવાની કોશિશ કરી તો મને જરાક જવાબ તો આપી શકે ને? ભલે ગુસ્સામાં આપે, પણ મારી સામે સરખું નથી જોયું અને બસ મોઢું ફેરવીને જતા રહ્યા. તમે વિચાર કરો કે હવે એમના ઘરે જઈશ તો શું મને બોલાવશે? ના, મારી સાથે વાત જ નહીં કરે અને તમારા લોકો સાથે પણ વાત નહીં કરે. તમે આ સમાધાન તો ભૂલી જ જાઓ. હવે કોઈ સમાધાન થવાનું નથી. એક વાર ને હોવાર સમાધાન થાય. આવી તો છોડ્યું કેટલી વાર માવતરે જાય ને પાછું આવે, એમાં કાંઈ ઓછું ન લગાડવાનું હોય. અને બાયડું રિહામણે જાય ને વાહે આપણે દોડ્યું ન જવાય, 2 દી મૂક દેવાય, પડતીન્યું સીધીન્યું થઈ જાય ને આવે આ ફળીન્યું. અને તું ઉપાધિ કરીમાં કાંઈ છૂટાછેડા નહીં થાય. હું બેઠી છું ને, તું તારે એને કાયદા રીતે હાલવું હોય તો આપણે એને કાયદો શીખવાડશું. પણ એ ક્યારે થાય? જ્યારે આપણે ખાલી ઘર કંકાસ હોય, અમારા 2 માણસની કઈ માથાકૂટ હોય, આ સાસુ અને વહુનો કઈ ઝઘડો હોય તો એ સમાધાન થઈ શકે. પણ જે વાત આપણે પહેલેથી છુપાવી રાખી છે એ વાતને લઈને સમાધાન, મને નથી લાગતું કે સમાધાન થશે. અરે સમાધાન થઈ જાય. તાર મમ્મી કહે છે ને હું બેઠી છું, એ બેઠી છે પણ તારું ઘર ભાંગવા. તો ઠીક છે. હા, તમે લોકો હવે જે નક્કી કરો ને એ મને કહી દેજો. સમાધાન થાય તોય ભલે અને ન થવાનું હોય તો પણ કહી દેજો. જ્યાં સહી કરવાની થશે ને ત્યાં કરી દઈશ. મારા દીકરા, તું વિશ્વાસ રાખ તારી મા ઉપર. હું કે તારું ઘર થોડી ભંગાવું. તારા બાપાને તો બસ એવું જ લાગે. એવી કઈ માં હોય કે એના દીકરાનું ઘર ભંગવે? હા, તો તમારું ઘર ભાંગીને હું મારા માવતરે બેઠી હોત, તમારું ઘર હાંધીને ન બેઠી હોત. જરાક તો શરમ રાખો છોકરા. અમે મને હું કામ નીસી બતાડો છો? ભાઈ એક ગુડ ન્યૂઝ છે, સાંભળ. બોલ ને. શું થયું તને? આમ ઉદાસ કેમ બેઠો છે? કઈ નહીં. ભાઈ બોલ, શું થયું તને? ઉદાસ કેમ છે તું? શું થયું? અરે આ તારી ભાભી ઘર છોડીને જતી રહી છે. શું? હા, ક્યારે? આજે જ. ના હોય. સાચું કહું છું. એને ખબર પડી ગઈ કે આપણે એની સાથે ખોટું કર્યું છે. મારા પહેલાં પણ લગ્ન થયા હતા ને એ વાત મેં છુપાવી હતી. એ વાતની એને જાણ થઈ ગઈ અને ગુસ્સામાં ને ગુસ્સામાં ઝઘડો કરીને ઘર છોડીને જતી રહી છે. ભાઈ હવે શું કરીએ? આમ જોવા જઈએ તો ભાભીની વાત પણ સાચી છે. આપણે પહેલાં એને ના કહ્યું ને તે આપણી ભૂલ તો છે જ. માનું છું કે આપણી ભૂલ છે, પણ હવે આ ઘરમાં એને ખબર જ છે ને કે મારો સ્વભાવ કેવો છે, આપણા બધાનો સ્વભાવ કેવો છે. અને માણસથી એકવાર ભૂલ થઈ જાય માફ પણ કરી શકે ને. પણ ભાઈ જો આ વસ્તુ તેને પ્રેમથી પહેલાં જ કહી દીધી હોત તો. અને બીજી વસ્તુ એ કે મમ્મી છે ને હર એક ટાઈમ એના પર ગુસ્સો જ કર્યા કરે છે. ક્યારેય પ્રેમથી વાત તે કે મમ્મીએ કરી છે એની સાથે? હા, નથી કરી. પણ મમ્મીએ જ મને કહ્યું હતું ને કે જો આપણે આ વાત કરી દઈશું તો આ સંબંધ જ નહીં થાય, પહેલેથી ના આવી જશે. અને મને એ જ વાતનો ડર હતો, એટલા માટે થઈને આ વાત છુપાવી રાખી. પણ પરિણામ તો એ જ આવ્યું ને. હવે તો મને લાગે છે કે મારા બીજી વાર લગ્ન તૂટશે. એવું નહીં થાય ભાઈ, પણ મને એવું લાગે છે કે જો તે પ્રેમથી પહેલાં ભાભીને વાત કરી હોત ને તો બધું સોલ્યુશન થઈ જાત અને એ તને હા પાડી દે. અને એની જગ્યાએ આપણે પણ હોય ને તો આપણને પણ દુઃખ થાય. તને લાગે છે કે મને કોઈ છોકરીએ પહેલી વારમાં કહ્યું હોત કે મારા લગ્ન થઈ ચૂક્યા હતા ને હું બીજા લગ્ન કરવા જઈ રહી છું તો હું આ પાડત? ભાઈ અરે ત્યારે મને ખબર પણ ના હોત કે એનો સ્વભાવ કેવો છે, વાંક કોનો હશે, કોના લીધે એના ડિવોર્સ થયા હશે, એ બધું જાણ્યા વગર હું એની સાથે કેવી રીતે લગ્ન કરી શકું? પણ ભાઈ બધી વાત સાચી છે, એકવાર પૂછવાથી બધું સોલ્યુશન મળે ને. પણ ઠીક છે, ચલો જે થયું તે જવા દો. અને એક કામ કર, તું ચિંતા ના કર અને તું કહેતો હોય તો હું જાઉં ભાભી પાસે. ભાભી મારી વાત માનશે અને હું સમજાવી શકીશ ભાભીને. મને નથી લાગતું એ કોઈની વાત માનશે.
આટલો ગુસ્સો કર્યો છે એને. માની જશે, પણ તું છે ને મને એક વાતનું પ્રોમિસ કર પહેલા. પ્રોમિસ? હા, જો હું ભાભીને મનાવવા જાઉં છું, પણ ભાભી જો પાછા આવી જાય ને તો તું પ્રેમથી રહીશ ભાભી સાથે, ગુસ્સો નહીં કરીશ. અને બીજી વાત, તું મમ્મીને સમજાવીશ કે ભાભી સાથે વારે વારે ઝઘડિયા ના કરે યાર. અરે હું બધું સમજાવવા માટે તૈયાર છું, અને હું ક્યાં ઝઘડો કરું છું? અરે આ ઝઘડાઓ થાય છે એમાં હંમેશા હું તો સમાધાન કરવાની કોશિશ કરું છું. મમ્મીના પક્ષમાં પણ બોલું છું અને તારી ભાભીના પક્ષમાં પણ બોલું છું. બંનેની વાતને સાચી રાખું છું, અને પોતે જ બધું જાણવા હોવા છતાં પણ હું બધું સહન કરું છું. મેં કોઈ દિવસ એ લોકોને કંઈ કીધું છે? ના. છતાં પણ મારાથી જ પ્રોબ્લેમ છે. તારી ભાભીને પણ મારો જ વાંક દેખાય છે કે તમે ઘરમાં કંઈ બોલતા જ નથી, તમારું કંઈ ચાલતું નથી, અને બાકી હતું તો આ બોમ્બ ફૂટ્યો. એવું નથી, તારી વાત સાચી છે, તું ભાભીને સમજાવે છે, પણ છે ને તારી સમજાવવાની ટેકનિક સાચી નથી. તું હંમેશા ગુસ્સો કરીને સમજાવે છે. તું એ જ વસ્તુ પ્રેમથી સમજાવ ને, ભાભી સમજી જશે ભાઈ. અરે હું તો સાવ ઢીલો પડી ગયો હતો જ્યારે આ વાતની જાણ એને થઈ ગઈ, અને મેં તો સોરી પણ કહ્યું કે સોરી મેં તને નહોતી કરી આ બધી વાત, પણ મને ડર હતો કે તું મને છોડીને ન જાય એટલા માટે મેં આ વાત છુપાવીને રાખી હતી. પણ થયું તો એ જ ને. અંતે તો એણે એ જ કહ્યું કે તમે આ વાત છુપાવી છે, બહુ ખોટું કર્યું છે, મારી સાથે ફ્રોડ કર્યો છે, ચીટિંગ કરી છે, તમારા લોકોએ આ વાત છુપાવવાની જરૂર નહોતી. અને એ બાબતને લઈને એટલી માથાકૂટ કરીને ગઈ છે, મને લાગે છે કે ક્યારેય પાછી નહીં આવે. આવશે તો ફક્ત ડિવોર્સ પેપર. નહીં, એવું કંઈ જ નહીં થાય. મારા પર વિશ્વાસ રાખ, મને ભાભી પર વિશ્વાસ છે. તું ચિંતા ન કર, શાંત થા. અને ચાલ આપણે એક કામ કર, બહાર આટો મારવા જવું છે? ના, મારો મૂડ ઠીક નથી, તું જા અહીંયાથી. તું એક કામ કર ને, તું પણ આવ ને મારી સાથે, આપણે બંને જઈને ભાભીને વાત કરીએ ને. મારે ક્યાંય નથી આવવું, અને મારે હવે કોઈ વાત નથી કરવી. ઠીક છે, ચાલ તું શાંત થા. તું મમ્મીને સમજાવ, હું જાઉં છું ભાભી પાસે અને એમને મનાવીને તરત જ લઈ આવું છું. ઠીક છે? ટ્રાય કરીજો, માને તો. માની જશે, પણ તું ચિંતા ના કરીશ, હા ને? ચાલ. તો મને એ નથી સમજાતું કે મીરાને ખબર કેવી રીતે પડી. આ વાત તો ફક્ત અમારા ઘર સુધી જ હતી. ઘરમાં બધાએ નક્કી કર્યું હતું કે આપણે આ વાત ક્યારે આપણે કોઈને નહીં કરીએ, અને છતાં પણ આવી ગયો બેટા? હા, આવી ગયો મમ્મી. કેમ ગુસ્સામાં છો બેટા? શું થયું? થાય શું મમ્મી, તમારી રોજની કચકચ. કેમ મારી કસકસ મેં શું કર્યું? તમે ભાભીને શું બોલ્યા? કાંઈ નથી બોલી. એની મમ્મી આવ્યા હતા, આવીને ઝઘડો કરીને લઈને વયા ગયા. મમ્મી, ઝઘડો એના મમ્મીએ કર્યો, શરૂઆત તો તમે જ કરી હતી ને. એવું નથી બેટા, મેં જે કર્યું ને એ ઘરમાં બધું રેડી જ કર્યું છે. મમ્મી, શું રેડી કર્યું તમે? મને સમજાવશો શું રેડી હતું એમાં? એની માં આવી અને ખોટે ખોટી ઉપરાણું લઈને અને મને મારી હારે બાંધવા મળી. હા, મારો ને તાર પપ્પાનો શું વાંક હતો? જરાય શરમય નું આવે, આવીને તરત વ્યવહારે બાંધવા મળે અને પાછા ધમકી આપે. હું કાયદેસરની બધી કાર્યવાહી કરી. બોલ હવે એને મારે શું કહેવું? મમ્મી, એને આપણે કંઈ નથી કહેવું, પણ તમે થોડું સમજી જાઓ ને તો બસ છે. મમ્મી, તમને ખબર છે ભાભી એટલા સંસ્કારી છે, વ્યવસ્થિત છે, બધા સાથે સારી રીતે રહે છે, તો પણ ઝઘડવાનું? હા, ભાભી સંસ્કારી છે. મેં તો એનામાં કંઈ ગુણ એવા ન જોયા બેટા કે તારી ભાભી સંસ્કારી છે. નો ટાઈમે ઉઠે કે નો ટાઈમે રસોઈ બનાવે, નો ટાઈમે કામ કરે, એ હું સંસ્કારી કહેવાય? કોઈ દિવસ મારી સામે નહીં બોલી હોય એવું નથી બોલ્યું. બોલ બેટા. અને તને ક્યાંથી ખબર હોય? તને તો એ કેવી સાચું લાગે, તને વાતની કાંઈ ખબર ન, એટલે તારે છે ને વચ્ચે માથું નહીં મારવાનું. મમ્મી, માથું નથી મારતો, પણ અમે પણ ઘરમાં જ રહીએ છીએ, અમને ખબર પડે કે શું થતું હોય છે. હા ને? અને ભાભી ક્યારેય પણ તમારી સાથે ઊંચો અવાજ કરીને બોલ્યા છે? નહીં ને? તમે હંમેશા એને તતલાવતા જ રહેતા હોય છે. અરે તને એવું લાગે છે, આ કાંઈ ઓછી માયા નથી. એની માની ચડામણી છે ને એટલે મારી યારે બાધ્યા કરે છે, બાકી ઘરમાં ઝઘડા ક્યાં થતા હતા? એની માની ચડામણી કંઈ નથી મમ્મી, અને ભાભી એવા છે પણ નહીં. એનામાં સંસ્કાર છે, એને ખબર પડે છે કે શું બોલવું અને શું ન બોલવું. એને ખબર છે કે એ ઘર છોડીને આવ્યા ને એટલે તમે જ એની માં છો, તમારી સાથે માની રીતે વર્તન કરે છે. પણ તમે કેમ એને દીકરી નથી માનતા મમ્મી? એ કોઈ મારી યારે એવું વર્તન નથી કરતી, સાસુ જેવું જ વર્તન કરે છે. અને હંમેશા ઘરનું બધું જ કામ મારે એકલીને કરવું પડે છે. એ કાંઈ કામ નથી કરતી અને આખો દિવસ મોબાઈલ લઈને બેઠી રહી છે. તમને એ નથી દેખાતું? બહારના કામે મારે એકલીને કરવાના. અને તું નનકો છો, તને શું ખબર હોય? આદિને પૂછી જોજે કેવી મારી સામું બોલતી હોય, તાર પપ્પાને પૂછી જોજે. મમ્મી, મને બધી ખબર છે, તમે અને ભાઈ પણ એ જ છે.
હંમેશા એની સાથે લડ જ કરો છો. ક્યારે શાંતિથી વાત કરી છે, પ્રેમથી બેસાડીને પૂછ્યું છે બેટા શું ઘટે છે? એની તબિયત ખરાબ હોય ને તોય મમ્મી તમે એને હેલ્પ નથી કરતા. અરે બેટા આખા ઘરનું કામ જ હું કરું છું. ઈ બાના બતાવે છે બધા તારી આગળ હારી થાય છે કે ભાઈ જો હું કેટલી હારી છું ને મમ્મી મને હેરાન કરે. બાકી છે ને એને કાંઈ આવડતું નથી, એની માએ કાંઈ શીખવાડ્યું નથી. શીખવાડ્યું હોત ને તો મારી માથે સૂલો ન હોત. આ બધી રસોઈ મારે બનાવવી પડે, નકર તમને ટાઈમે શાક રોટલી ના મળે. ખબર છે તને? આ ભાભીના વિશ્વાસે તું ન રહેતો કે તારી ભાભી તને સરસની ટાઈમે રસોઈ કરીને ખવડાવશે. આ તો હું છું ને એટલે તને હાસવેશ, બાકી તમારે કોઈની જગ્યા નથી ઘરમાં. બરાબર છે, ચલો માની લીધું કે ભાભીનો વાંક હતો, બરાબર. પણ મને એ સમજાવો કે ભાઈના જે પહેલા લગ્ન થયા હતા એ ભાભીનો શું વાંક હતો મમ્મી? એને કેમ કાઢી મૂકી? છે કોઈ જવાબ? નથી ને મમ્મી. આપણો જ સિક્કો ખોટો છે. તમે થોડા સુધરી જાઓ, પ્રેમથી રહો. એ તમારી પાસે કંઈ નથી માંગતી, બસ માં જેવો પ્રેમ માગે છે, એ તો આપી શકો ને. તમે મને પ્રેમ કરો છો, આદિને પ્રેમ કરો છો, તો એ પણ તમારી દીકરી જેવી જ છે ને મમ્મી. શું કામ ઝઘડો છો મમ્મી? અમે લોકો બહારનું સંભાળીએ કે તમારા ઘરના ઝઘડા સંભાળીએ? થોડા સુધરી જાઓ ને મમ્મી. તા હું સુધરેલી જ છું. તને કેમ એવો વિશ્વાસ આવે છે કે હું જ બધું કરું છું? બધું કરવા વાળી તારી ભાભી છે, હું નથી. અને થોડોક મા ઉપર વિશ્વાસ કર. તારી માએ તને આટલો મોટો કર્યો અને તું તારી માના જવાબ કાઢેશો. મમ્મી મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે, પણ છે ને ક્યારેક તમે ના બોલવાનું બોલી દો છો. તમે છે ને તમારી જીભ પર કંટ્રોલ રાખો મમ્મી. તમારો જીભ પર કંટ્રોલ નથી રહેતો ને એટલે બધી આ રામાયણ સર્જાય છે. મારો કંટ્રોલ જ છે જીભ ઉપર, બરાબર છે? હવે તું મને સમજાવવાનું બંધ કરી દે. નાના પંડે નાનો ને વળી મને કહેવાય એવો. આ આદિ જો તારો ભાઈ કોઈ દિવસ મારી સામું બોલ્યો નથી અને તું મને શિખામણ દેવા આવ્યો. તું છે ને કામ છે બીજે કાંઈ ધ્યાન ન રાખ અને તાર ભાભી હારે વહીવટ ઓછો કરી દેજે. આ બધું એનું પરિણામ છે, મને ખબર છે. મમ્મી એવું નથી, હું સત્યનો સાથ આપું છું ને એટલે તમને ખોટું લાગે છે. આદિભાઈ તમને એટલે જ સારો લાગે છે કેમ કે એ બધી તમારી વાત માને છે, મમ્મી મમ્મી કર્યા કરે છે, પણ એ નથી જોતો કે સાચું શું ને ખોટું શું. અને મમ્મી તમે પણ સુધરી જાઓ તો ઠીક છે, પછી તમારી મરજી. હવે કહેશો મને? હા એક મિનિટ હો. તો ક્યારના એક મિનિટ કરો છો? કામ ઘડીક પડતું મૂકો ને મને વાત કરો, શું કહેવાનું છે? સેવ કરી લઉં ને. જે સેવ કરવાનું હતું એ તો ન કર્યું ને હવે સેવ કરે છે. જો બેટા હું તને એમ કહું છું કે તારી મમ્મીનો જે સ્વભાવ છે ને એ સુધરવાનો નથી. હા. 100% સનાતન સત્ય છે. અને બીજું કે આ સ્વભાવ આપણે હવે સ્વીકારી લેવાનો છે. હવે તું એને એવો સ્વભાવ ગણતો સ્વભાવ, રોગ ગણતો રોગ, આદત ગણતો આદત અને બંધાણ ગણતો બંધાણ, એ જે એનો સ્વભાવ છે એ નહીં સુધારે. એટલે હવે આપણે શું કરવું એ આપણે વિચારવાનું છે. આપણે શું કરવાનું હોય? આપણે તો બધું મીરા ઉપર છોડવાનું છે કે એ શું કરશે, ઘરે પાછી આવશે કે નહીં આવે, અને એ લોકો શું ડિસિઝન લેશે કંઈ કહેવાય નહીં. મમ્મીને આપણે કંઈ સુધારી નહીં શકીએ, મમ્મીની વાત આપણે માનવી પડશે. ઠીક છે, હવે મને તો આમાં કાંઈ સૂચતું નથી. મારું મગજ તો સાવ ખરાબ થઈ ગયું છે. આમાં શું કરવું શું નહીં કંઈ સમજાતું જ નથી મને. જો મગજ આપણું તું કહેશું ને મને આમાં કંઈ સૂઝતું નથી એમ ન ચાલે. માણસનું જીવન જ ભાગવું ને એટલે આપ્યું છે કે ગમે સમસ્યા હોય ને એનો રસ્તો કાઢવાનો હોય માણસે. આપણે કાંઈ થોડા જનાવર છીએ, આપણે કાંઈ થોડા કોઈ પ્રાણી છીએ કે આપણે બસ ઉપરવાળા ઉપર મૂકી દેવાનું હોય. આપણે આપણા મગજથી રસ્તો કાઢવાનો હોય અને મેં એ રસ્તો કાઢી લીધો છે. તો બોલો ને શું રસ્તો કાઢ્યો છે તમે? મને પણ કહો તો ખબર પડે કે આ રસ્તાનું પરિણામ શું આવી શકે એમ છે. કદાચ સારું કે પછી ખરાબ, અને કાં તો ખબર નહીં કંઈ નવું જ પરિણામ આવીને ઊભું રહે. જો તને ખબર છે ને મને ખબર છે કે મીરા એક સારી છોકરી છે, સારી વહુ છે, સંસ્કારી છે, બધી રીતે સારી છે. અને એ ગઈ ને એનું કારણ એક જ છે આપણી ભૂલ. એમાં એની સહેજે ભૂલ નથી મીરાની. જો એની જગ્યાએ તારી બેન હોય અને મારી દીકરી હોય ને તો એ જ આ જ પગલું ભરે જે મીરાએ ભર્યું છે. માનું છું કે એ સાચી છે અને આપણી જ ભૂલ છે, પણ એનું કારણ કોણ? તમે અને મમ્મી. હું તો તૈયાર જ હતો ને સાચું કહેવા માટે, પણ તમે લોકોએ ના પાડી. સાચી હકીકત છુપાવી એટલા માટે તો મારે ભોગવવું પડે છે અત્યારે બધું. અમે ના એટલા માટે પડી કે અમે તારા મા બાપ છીએ અને અમારે તારું ઘર વસાવવું હતું. અમારે એમ હતું કે દીકરાનું ઘર વસે અને એનું હરુભરું ઘર હોય ને અમે જોઈ શકીએ, એટલે અમે આ ખોટું છુપાવ્યું. એ તારા ભલા માટે જ છુપાવ્યું છે,
પણ એનું પરિણામ આવું ભયંકર આવશે એ અમને નહોતી ખબર. બસ ખબર પડી ગઈ ને આપણને કે શું થયું. એ જ થયું જે આપણે નહોતું વિચાર્યું. અને હવે તમે જે કહેવાના છો એ કહો ને. રસ્તો શું છે આપણી પાસે? કંઈ થઈ શકે એમ છે આપણાથી? હા, થઈ શકે. હજી વાત એટલી બધી નથી બગડી કે સુધરી ન હોય કે સુધરી કે હજી વાત સુધરશે. હા, ક્યારે સુધરશે? નથી મીરા મારા ફોન ઉપાડતી, નથી મારી સાથે વાત કરતી. અને રહી વાત તો એ મને લાગતું નથી ક્યારે માનશે. જો તું છે ને મને અને તારી મમ્મીને મૂકી અને જુદો રહેવા આવ્યો જા. શું? હા અરે આ કયો રસ્તો છે? તમને લોકોને મૂકીને હું બીજે રહેવા જતો રહું એટલે? હા હા, તારે એમ કરવું જ પડશે. કેવી વાત કરો છો પપ્પા, મને તો એ નથી સમજ પડતી. આ તમે લોકો તમને મૂકીને જતો રહું એમાં આ વાતને લેવા દેવા શું મને કહો? જો તું એમ કહે ને કે મારો વાંક હતો જ નહીં, મને મમ્મીએ અને પપ્પાએ એમ કીધું હતું કે આ વાત તું છુપાવજે, મારે તો એને સાચું જ કહેવું હતું. પણ હવે તારા માટે હું મારા મમ્મી પપ્પાને છોડી દેવા માગું છું. એનાથી હું જુદો રહી જઈશ, કારણ કે એ બંને ખોટા છે એમ કહી દેજે તમ તારે એમ જ કહેવાનું છે મીરાને. હું કહું ને એમ જ કહેવાનું. તું જુદો રહેવા આવ્યો જાય ને તો મીરા હજી માની જાય એવા ચાન્સ ખરા, કારણ કે એને તારા પ્રત્યે કોઈ દ્વેષ નથી, તારા પ્રત્યે એને કોઈ અણગમો નથી. પણ હું ક્યારે જુદો રહેવા નહીં જઈ શકું. એનું કારણ છે કે હું મમ્મીને નહીં છોડી શકું અને તમને પણ. જુઓ હવે જે થવાનું છે થઈને રહેશે. પણ પપ્પા આ કોઈ રસ્તો ન થયો. આપણે ભૂલ કરી છે તો આપણે એ ભૂલને સ્વીકારવી પણ પડશે. હું કહી દઈશ કે હા મેં તારાથી વાત છુપાવી અને હું નહોતો છુપાવવા માગતો છતાં પણ મેં મારા મમ્મી પપ્પાની વાત માની. અને હું આ વાત પણ કરીશ કે મમ્મી પપ્પા અલગ રહેવાનું પણ કહે છે, જો તને વાંધો ન હોય તો. હા, તું એમ કહેજે એને કે આપણે અલગ રહેવા વયા જવી અને મમ્મી અને પપ્પાથી બંનેથી અલગ રહેવા વયા જવી. ત્યાં તને શાંતિ અને મને શાંતિ. મીરા હું કહું 100% રાજી થઈ જાય અને એ રાજી થઈ જ જાય, કારણ કે અત્યારની જમાનાની કઈ છોકરી હોય કે જેને ભેગું રહેવું હોય. જોકે મીરા એવી નથી, છતાંય આપણો વાંક છે ને એટલે આપણે આ પગલું ભરવું પડે અને તારે આ પગલું ભરવું જ પડશે. અને મારી વાત નહીં માને તો? મારી સાથે વાત જ નથી કરતી, એને વાત કરવા માટે કેવી રીતે મનાવું? અરે અત્યારથી તું એમ નાસીપાસ થઈ જાય એમ થોડું ચાલે. એકવાર ટ્રાય તો કર. ટ્રાય કરવામાં વાંધો હું? અને આપણે મનમાં એમ હોય ને કે આમ થાય એ એમ જ થાય. એટલે તું એકવાર જા તું અને એને મનાવવાની કોશિશ કર. અને હું એમ કહું માની જ જાય. અલગ રહેવું પડે ને તો અલગ રહી જાય તમે તારે, વાંધો નહીં. અમારે તો બસ દીકરાનું ઘર હરું હોવું જોઈએ. સારું. સેવિતી મને કીધા પર ખબર પડશે માને તે. માની ઘેર જવાનો બહુ સરસ છે ને તે. બા ભલે ઘેર છોડીને બેહાડી રાખતી. મતલબ કઈ કાલ સવાર વાતો કરશે કે રીહામણે આવી. ભલે ને કરે. થઈ ગઈ નિરાજ? થઈ ગઈ? પેટમાં શાંતિ થઈ ગઈ? મનમાં કેમ? વહી ગઈ ને? છોડીને વહી ગઈ? તું કહેતી હતી ને કે 2 દી રહે આફોડી આવશે. કેટલા દિવસ થઈ ગયા હજી નો આવી? એ કાંઈ નહીં નો આવે તો. અરે છૂટા છેડા કરી નાખે ને તોય વાંધો નહીં. મારા છોકરા હાટું ત્રીજી લઈ આવી. આમ સોડિયુંની લાઈન લાગે મારા દીકરા. હવે ખબર છે તમને એવો મારો દીકરો છે. હવે કોણ દે આપણા દીકરાની દીકરી? કોણ દે? એવો કયો બાપ હોય કે જે 2 વાર લગ્ન તૂટી ગયા હોય દીકરાના, અને એવો કયો મૂર્ખો બાપ હોય કે ત્રીજી એની દીકરી હોતે ને આપણા ઘરે આપે? ત્રીજી કોઈ ન આપે. હવે એવું કે સાંભળ્યું સાથે કે 2 લગ્ન તૂટી ગયા હોય ને તોય છોકરો પૌણી જાય? હા ફેરું પૌણે રૂપિયાના ડટ્ટા જો ને એટલે મજાના પૌણે કાંઈ બાકી નહીં. આપણે એમ પેટી દઈ દેવાનું રૂપિયાની એટલે સોડિયું લાઈન લાગે. તમે તાર ઉપાધિ કરો માં. એની માને બહુ પાવર છે ને, એની માનો પાવર ઉતારવાનો છે ને ખબર પડે કે સોડીને હાહરીયામાંથી કેમ હાથ પકડીને તેડી આવાય એમ. એને પાવર ઉતારવાની જરૂર નથી. મીરાના મમ્મીનો પાવર તો બરાબર જ હતો. પાવર છે ને તારે ઉતારવાની જરૂર છે. તારે એટલો બધો પાવર છે ને, હવે તું પાવર ઉતાર અને એમ કે મારી ભૂલ છે એમ તો કહી દે એકવાર. હું લેવા કહું મારી ભૂલ છે? મારી ભૂલ જરાય નથી. મારો છોકરો હોનાનો છે ને રૂપાનો છે ને ઈ મીરુડી વળી વાંદરા જેવી એની માને ફોન કરી નકરા કાન ભરે. મારી હાહુ આવી, મારી હાહુ તેવી. હું લેવાની વાતો કરવાની જરૂર હોય? એટલો બધો સરો થતો હોય તો મારી હારે બોલતી હોતો. અહીંયા તો મગ ભરે છે મોઢામાં. બોલતા હું જોર આવે છે, ઘરમાં નથી બોલાતું.
અરે આપણે ખબર જ છે દેખીતું છે આપણે છે ને ખોટા છે તોય તારે તો એ સ્વીકારવું જ નથી. હું ખોટી જરાય નથી, હું 100% હાચી છું, 110% હાચી છું. ઈ ને એની માં ખોટ્યું છે એટલે જ હટ છોડીનો હાથ પકડીને ઘરની બહાર લઈ ગઈ. હવે ભલે ઘેર બેહાડે પાટલે માંડી ને પૂજા ભલે કરતી એની માં. દીકરીઓના ઉપરાણા લઈને આવતી હોય ને મામાં કાંઈ ન હોય, એની સોડીમાંય કાંઈ ન હોય. અરે આ ઈ નહીં આવે ને અને બીજી કોઈ દેહે નહીં ને તું એમ કહેશો ને રૂપિયાના ડટ્ટા દેવી ને તો આફડે લાઈન થાય. હા લાઈન થાય. હું કહું એક નહીં ને 100 છોકરી આવે પણ એ છોકરી જ આવે હો, પત્ની ન મળે. આપણા ઘરને સાચવી શકે, આપણા આદિત્યને સાચવી કે આપણા ઘરને રૂડું રાખે એવી પત્ની ન મળે. હા સોડિયું મળી જાય, બજારમાં ઘણી આટા મારતી હોય, લાઈન બેહાડજો, વરાડી ટકો બીજી આવે, લાઈન બેહાડજો, લાખ રૂપિયા છોકરી મળે. જો 50 વર્ષ જીવે આદમી તો 50 લાખમાં 50 છોકરીઓ આવે, પણ ખાલી છે ને બાયું જ આવે, પત્ની નો આવે એ સમજી લેજે તું. સમજેલી શું? તમે મને સમજાવવાની કોશિશ ન કરો. મને ખબર પડે છે કેટલી વિહે હો થાય એમ. મને ન ગણાવો તમે. એની માને બહુ પાવર છે ને, જવો તમે એનો પાવર હું કેમ ઉતારું છું. જવો ને તમે. તું છે ને હાથે કરીને તું છે ને આ પગમાં કુહાડો મારશો. આપણા દીકરાનું ઘર હું કામ ભાંગવા બેઠી છું? હું નથી ભાંગવા બેઠી, એની માં એની દીકરીનું ઘર ભાંગવા બેઠી છે. એની માને તો એટલું હોવું જોઈએ ને કે મારી છોડી ભલે જેમ હોય એમ એના ઘેર હારી લાગે. કેમ એમ ન બોલી? હાલ બેટા આપણે તું તાર દુખી ન થવું, આ તો જાવ ને બે સુખેથી રહેજો. બહુ હાર્યું લાગે માં દીકરી બહુ તે. અરે બે આવે શબ્દ દોડ્યા આવે તે. હજી બંને થાય. બે શબ્દ ખાલી તું મીઠા વેણ બોલી ગઈ હોત કે હા વેવાણ એ અમારી ભૂલ હતી, અમે સ્વીકાર્યું છે, પણ તમે દીકરી અમે તમારી દીકરીને દુઃખી નહીં કરવી. ખાલી આમ હાથ જોડીને ખાલી તે બે શબ્દ પ્રેમથી જો માફી માંગી લીધી હોત ને તો આ કાંઈ હોબાળો ન થાય. હું ઓલે માફી માંગુ, ઈ માંગે ને માફી. હું છોકરાની માં છું, હું કામ નમું એને નમવું જોવે. હે વ્યવહાર કર્યો તો લગ્ન કરે ન્યા સુધી બેન તમારી દીકરીને કાંઈ નહીં થવા દે. તમારી દીકરીને આમ દીકરીને જેમ રાખશું ને આમ તેમ. હો ગોગા વાઈન હું તો મરી ગઈ. સેવટે આવ્યું તો ભોથું ઘરને હળગાવી દીધા બધાને. અરે આપણે એની જિંદગી હળગાવી એમ કહેવી ને તો બરાબર લાગે, કારણ કે એને તો બિચારીને એકવાર લગ્ન થઈ ગયા કોઈ વાક વગર. એણે 20 વર્ષ લગ્ન કર્યા, હવે તો છપાઈ ગયું ને એની જિંદગીમાં કે આને એકવાર લગ્ન થઈ ગયા. હવે એને જેવું ઠેકાણું જોવે ને એવું એને ન મળે. આપણી તો ભૂલ હતી, આપણી તો વાક હતો હાલો, એટલે આપણે તો ભૂલની સજા ભોગવવી. પણ એનો શું વાક હતો બિચારી મીરાનો? વાક બધો મારો છે. મને તો ઈ નથી સમજાતું કે તમે આપણા દીકરાની વહુનું ઉપરાણું આટલું મોટું કેમ લ્યો છો? હે આ તો વિચારવા જેવી વાત છે. આ કોઈની બાયડીનું ઉપરાણું નથી લીધું, બાયડી તો કડવા દોડી છે. ના દીકરાની વહુનું ઉપરાણું કેમ લ્યો છો? અરે દીકરાની વહુ છે ને એક હારી અને સંસ્કારી ઘરની બાઈ હતી અને આપણે કેટલા હચવતી હતી અને આપણું ઘર કેટલું એનાથી શુભતું હતું. આપણે બધી બેને હથાળીમાં રાખતી હતી, પણ આપણા એક ખોટાના હિસાબે ઈ વહી ગઈ હતી. હું ખોટી નથી. તમારે મને છે ને કાંઈ સલાહ દેવાની જરૂર નથી, બરાબર છે? એટલે તમારું કહેવાનું એમ થાય છે કે હું સંસ્કારી નથી, મને ઘર હાંસવતા નથી આવડતું. આ છોકરા તો બાજની બાજુ આવીને મોટા કરી ગયું. તમારા મા બાપને તમારા ભાઈઓને તમારી બહેનોને બધાને બાજનું આવીને હાંસવી ગયું. મેં કાંઈ કર્યું છે? તમે જ બધું તમારા બધી બારની બાયુએ જ કર્યું છે કે મારે તમારે કાંઈ વહીવટ નથી કરવો. જીભડો તમારો બંધ રાખીને સાના મના બેહો. સહી હોય તે મારે વહીવટ કરવા નહીં બેસી જવાનો. હે ભગવાન આવી બાયુથી બસાય તું, કોઈને નહીં દેતો આવી બાઈ. હે ભગવાન. બેટા શું છે? બસ જ્યારે જોઉં ત્યારે તું વિચારોમાં ખોવાયેલી હોય. જય શ્રી કૃષ્ણ. શું આવ્યા છો? અને લેવા એ નહીં આવે. તમે તો આવતાની સાથે જ કહી દીધું કે નહીં આવે. જોકે હું આવ્યો છું મનાવવા માટે અને તેડવા માટે જ, પણ જબરદસ્તી તો નહીં લઈ જઈ શકું ને. જો મારે થોડી વાત કરવી છે તમને. બોલો. માનું છું કે અમારાથી ભૂલ થઈ ગઈ છે કે અમે તમને સાચી હકીકત ન જણાવી, અને એ પણ માનું છું કે મારા મમ્મી પણ એની સાથે સારી રીતે નહોતા રહેતા, પણ એ સુધરી શકે ને. ના, કૂતરાની પૂંછડી 50 વર્ષ તમે દાટો ને તો એ કાઢો તો એ વાંકી જોઈ. માણસની પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય, એ ન સુધરે. અને સુધરવું હોત ને તો જ્યારે આને
ઘર છોડીને જવાનો વખત આવ્યો ને ત્યારે પણ એ એને રોકી શકતા હતા, એને બેસાડી શકતા હતા, એને કહી શકતા હતા કે હવે હું કંઈ ગુસ્સો નહીં કરું, પણ તું નહીં જા. માનું છું કે ત્યારે તમારી સામે પણ બોલી ગયા હશે અને મીરાને પણ ન કહેવાના શબ્દો કીધા હશે. એમના તરફથી હું માફી માગું છું. અને રહી વાત તો તમને લોકોને જે વાતનું ખોટું લાગ્યું છે કે મારા લગ્ન થઈ ગયા હોવા છતાં ડિવોર્સ લઈ લીધા પછી મેં તમને લોકોને વાત ન કરી, પણ એનું ફક્ત એક જ કારણ હતું. હું તમને કેવી રીતે સમજાવી શકું કે મારા ડિવોર્સ શું કામ થયા હતા. આદિકુમાર, એક વાત કહું, લગ્ન પહેલાં કદાચ તમે આ બધી વાત અમને સમજાવી દીધી હોત ને, ખુશી ખુશી હું મારી મીરાને તમારે ત્યાં મોકલત, કારણ કે તમે બંને એકબીજાને પસંદ કરતા હતા. હું મોકલત, ના ન પાડત, પણ ભૂલ ક્યાં કરી? બે ભૂલ થઈ. એક, તમે એને કાંઈ કીધું નહીં, તમારા ઘરવાળાઓએ પણ કાંઈ ન કીધું, અને પછી જ્યારે આપણી ભૂલ હોય ને, આપણું પલ્લું જ્યારે નબળું હોય અને ઢળેલું હોય ને, ત્યારે આપણે શું કરાય ખબર છે? આવનાર વ્યક્તિનું માન સન્માન રખાય, એને વધારે ન બોલાય. એને બદલે તમારા મમ્મીએ તો આને પાણીથી પતલી કરી નાખેલી, ખાવાનું નહોતા દેતા, અને આખો દિવસ એને એવી રીતે રોકટોક કરી છે કે બીજી કોઈ પણ છોકરી હોય ને ક્યારની ભાગી ગઈ હોત. બસ કરો ને મમ્મી, હવે બધી વાતનો કોઈ મતલબ જ નથી બનતો આપણા માટે. એક વખત ઘર અલગ થઈ ગયા, સંબંધો અલગ પડવા માંડ્યા છે, પછી આ બધું શું કામ આપણે કોઈને કહેવું જોઈએ? જો તમે તમારી લાઈફમાં ખુશ રહો. લગ્ન તો તૂટતા હોય, એક તૂટ્યા, બીજા તૂટ્યા તો ત્રીજા થઈ જશે ને, એમાં ક્યાં મોટી વાત છે? અને આમ પણ આજે લગ્ન કરો ને ત્યાં કહેતા નહીં કે આની પહેલાં મારા 2 લગ્ન તૂટી ગયા છે, એટલે તમે ગમે ત્યાં માંગુ નાખીને વાત ચલાવી શકો એમ છો. અને હા, હું વચ્ચે ક્યાંય નહીં આવું. હું હવે કોઈ લગ્ન કરવા નથી માગતો. હા, પહેલા લગ્ન તો સંજોગ વસાત નહોતા ચાલે એટલે તૂટી ગયા, પણ તારી સાથે તો હું ખુશ છું અને હું તને પ્રેમ પણ કરું છું. મને તારી સાથે જ રહેવું છે, પણ મારા નસીબમાં જ નહીં લખેલું હોય. છતાં પણ હું એટલું કહીશ કે મારા મમ્મીના લીધે તમે લોકો આવું કરો એ તો ખોટું કહેવાય ને. તમારે મારી સામે જોવું જોઈએ. મારો કંઈ વાંક હોય, મારી કંઈ ભૂલ હોય તો મને કહો ને. તો કહીએ છીએ ને, તમારી ભૂલ જ છે ને. ખાલી પ્રેમથી સંસાર નથી ચાલતો ને, માણસને બધું વિચારવું પડે છે આગળ પાછળ. અને એટલા બધા સાચા હોત તો મને કહી દેવું હતું ને કે મારા પહેલાં લગ્ન થઈ ગયા હતા, મારા જીવનમાં આવી કોઈ ઘટના બની હતી, તો હું તમને સમજી શકું. પણ એવા ટાઈમે મારી સામે વાત આવીને કે હવે અહીંયા મારે સમજવા જેવી કોઈ બાબત બસતી નથી. કહેવાનું મન ઘણું થયું હતું અને હિંમત પણ કરતો હતો. ત્યારે થતું હતું કે કહી જ દઉં, પણ તને ખોવાનો ડર હતો ને, એટલા માટે કહી નહોતો શકતો. પ્લીઝ આદિ, મારે આ કાંઈ વાત જ નથી કરવી. પણ થયું તો એ જ ને. આદિકુમાર, તમે ન કીધું તો પણ સંબંધ ન ટક્યો, તમે કહી દીધું હોત તો પણ સંબંધ ન ટકત. એક વખત કહીને તો જોવું તું. હા, તમારા મમ્મી પપ્પાએ વાત છુપાવી, માની લીધું કે વડીલ છે, કદાચ ને વાત કરી દેત તો એને ડર હતો કે આ લોકો સંબંધ નહીં બાંધે. થોડોક એ પણ તો વિચાર કરવો હતો કે અમે નહીં કહીએ તો ગામમાંથી આજે નહીં તો કાલે ખબર તો પડવાની જ હતી ને. તો એના કરતાં ઘરમેળે જ આપણે વાત કરી લેત. અને તમારા મમ્મી પપ્પાની વાત જવા દો. અરે પ્રેમથી તમે મીરાને કહી દીધું હોત ને કે મીરા, મેં તારાથી એક વાત છુપાવી છે, આવું આવું મારા જીવનમાં થયેલું અને આ કારણથી થયેલું, તો પણ એનું મન પીગળી ગયું હોત. કારણ કે મનોમન તો એ પણ તમને પ્રેમ કરતી જ હતી, તો એ તમારાથી જુદી ન થાત. પણ ઘરના 3 ખોટા નીકળ્યા ને, એટલે પછી આ પગલું ભરવું પડ્યું. તમને તો મારે શું શીખવાડવું પડે, પણ એટલું કહીને જઈશ કે તમે એના માં છો અને તમે જે પણ એને સારી શિખામણ આપશો અથવા તમે સમજાવશો તો તમારી વાત એ જરૂર માનશે. હવે શું કરવું શું નહીં બધું તમારા હાથમાં છે. જય શ્રી કૃષ્ણ. મીરા. ગયા આદિત્ય? હા, પણ તું કેમ ગુસ્સામાં આવીને અહીંયા બેસી ગઈ? કારણ કે મને સારું ન લાગ્યું કે આપણા ઘરે આવ્યા ને આપણે એનું અપમાન કરતા હતા. મારાથી ગુસ્સામાં બોલાઈ તો ગયું,
પછી મને રિયલાઇઝ થયું કે મારે આવું ન કરવું જોઈએ, એટલે હું અહીંયા આવતી રહી. અત્યાર સુધી આટલા વખતથી ત્યાં તારું અપમાન થતું હતું તો એ લોકોને આવો બધો વિચાર નહીં આવ્યો હોય? એ જ વિચાર આવ્યો મને. એ લોકોની તો ખબર નહીં, પણ મારી ભૂલ છે એ પાકી વાત છે બા. એ લોકો ખરાબ વર્તન કરતા હતા, એવું ને એવું વર્તન મેં અહીંયા આવીને એમની સાથે કર્યું, તો આપણા મને એમનામાં ફેર શું રહ્યો? તો પછી આપણે પોતાની જાતને સારી અને સામેવાળાને ખરાબ કહેવાને એ વાત તો ખોટી જ કહેવાય. એ વાત તો ઠીક છે, પણ એ લોકોના આવા વર્તન પછી આપણે આપણા વર્તનથી રહીએ ને તો સામેવાળાને તો લાગુ ફાવે કે જોયું, જો નમી ગયા, કારણ કે આપણે સાચા હતા એટલે પછી એ લોકોની બોલતી બંધ થઈ ગઈ, એવું એ વિચારે. આમાં કેવું છે ખબર તને? ભલે કહેવત જેવું છે, બોલે તેના બોર વેચાય, ન બોલવામાં 9 ગુણ. પણ એ કયા સમયે કઈ કહેવતનો ઉપયોગ કરવો અને કેવું વર્તન કરવું ને એ આપણા પર છે. હા, તો અત્યારે મારે એ કહેવતનો ઉપયોગ કરવાનો જ હતો ને કે ન બોલવામાં 9 ગુણ, પણ મેં એવું કંઈ ન કર્યું ને, આવીને સીધા ઝાટકી નાખ્યા એમને. મારી તો મતી મારી ગઈ હતી કે હું આટલું બધું બોલી ગઈ. અને સાચું કહું ને બા, તો અત્યારે તો મને એવું લાગે છે ને કે એ લોકો કરતાં વધારે ખોટા તો આપણે છીએ કે એ લોકોને સમજી નથી શકતા. હશે હવે એ લોકોથી ભૂલ થઈ ગઈ તો એમના જેવા આપણે થઈશું તો આપણા મને એનામાં ફેર શું? હા, સાચી વાત છે. આપણે આપણા સંસ્કારોમાં રહીશું અને એ એના એટીટ્યૂડમાં રહેશે કે બસ અમે જે કરીએ છીએ એ સાચું છે. એટલે જો આવીને હવે પાછી વળીને ક્યાં જવાની? આમે એ અભિમાન તો એને પહેલાં પણ હતું, અહમ હતો કે દીકરીની માં છે ને એને નમવું જ પડે, એને નમીને જ ચાલવું પડે અને એને પાછું આવવું જ પડશે. આ અહમ હતો આદિત્યની મમ્મીને. જે હોય તે બા, પણ મારું ઘર તો એ જ છે ને. હવે મારે પણ બીજા લગ્ન નથી કરવા. હા, તો એનું એ જ થયું ને, એમણે કર્યું એવું મેં કર્યું. મને એમ લાગે છે કે મારે ત્યાં જતું રહેવું જોઈએ. જો બા, આ દુનિયામાં કયો માણસ એવું છે જે ક્યારેય એક પણ જૂઠ ન બોલ્યું હોય? બધા ખોટું બોલતા જ હોય છે. બસ આ લોકોની વાત સામે આવી ગઈ એટલે આપણને લાગતું ફાવ્યું અને આપણે જેમ મજા આવે એમ વર્તન કરવા માંડ્યા. ખોટું તો આપણે પણ બોલીએ જ છીએ ને, ક્યાં નથી બોલતા? હા મીરા, આપણે પણ ખોટું બોલીએ છીએ. આપણે નહીં, તે જેમ કીધું એમ દુનિયાનો કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જે બીજો હરિશ્ચંદ્ર બન્યો હોય. નહીં હોય. એ એક જે થઈ ગયો એ થઈ ગયો, પણ કોઈના જીવન સાથે રમીને જૂઠું બોલવું ને એ ખોટું છે. બાકી તો ખોટું બોલાતું જ હોય છે, પણ એનાથી કોઈને નુકસાન નથી થતું. અને આ જૂઠથી તો નુકસાન જ નુકસાન છે ને. શું નુકસાન છે? કંઈ બગડ્યું નથી. બદલી ગઈ છે ફક્ત વિચારધારણા. વિચારો પર બધું આધાર છે ને. ખબર હોત તો હું શું કરી લેત? કંઈ જ નહીં. એ વાતને થોડા દિવસમાં ભૂલી જવાની હતી અને એઝ યુઝ્યુઅલ જેવું જીવીએ છીએ એવું જીવવા માંડત. પણ આ થોડી મોડી ખબર પડીને એટલે હવે એ ગાંઠ મારા મગજમાં બંધાઈ ગઈ કે મારાથી આવડી મોટી વાત છુપાવી. બાકી વાત તો પહેલાં એ જ હતી ને અત્યારે પણ એ જ છે. સારું બેટા, હું તને સમજી શકું છું અને હું મને સમજી શકું છું કે હવે જે થઈ ગયું એને તો આપણે સુધારી નથી શકવાના, પણ હવે જે થવાનું છે એમાં આપણી કંઈ ભૂલ ન થાય એ જોવાનું છે. બા, હું ત્યાં જવા માંગુ છું. ઘર છે મારું એ, અને પોતાનાની ભૂલને આપણે જ ન જાતી કરીએ તો બીજું કોણ જાતી કરશે? હા, તું જે વિચારે છે ને એ હું સમજી શકું છું, પણ એક વાત ધ્યાન રાખજે, કોઈ પણ નિર્ણય લેતા પહેલાં 100 વાર વિચારવાનું, અને 100 વાર વિચાર્યા પછી જે નિર્ણય લ્યો ને એમાં અફર રહેવાનું. હા બા. એટલે તું જે નિર્ણય લઈશ મને ખબર છે મારી દીકરી વિચારીને જ લેશે. ચાલ, હું જાઉં છું. તને તો હજી કાંઈ પસ્તાવો જ નહીં થતો હોય ને? જવાન જોત દીકરાનું ઘર ભાંગ્યું એ બીજી વાર, અને હવે તો કોને ખબર એને કેવું ઠેકાણું મળે છે. પસ્તાવો તો કરું છું, હુંય પસ્તાવું છું. મને ઘણું થાય છે. હું ન બોલી હોત તો સારું હોત. હા, કાંઈ થાત જ નહીં. હજી મને માફ કરી દેજે. હા, મીરાનું જેમ તેમ બોલીને એટલે આ બધું થયું. અરે માફી ના માંગો, મારા નસીબ જ ફૂટલા હશે. તો જ આવું બીજી વાર થયું હોય ને. તારા નસીબ ફૂટલા નથી, પણ આ તારી માએ તારા નસીબ ફૂટલા કર્યા છે. અને તારે માફી આદિની ન માગવાની હોય, જેની આપણે ભૂલ કરી હોય ને
એની માફી માંગવાની હોય, મીરાની માફી માંગવાની હોય. પપ્પા મીરા તું અહીંયા અચાનક? હા, માફી માંગવા આવી છું બધાની, અને જો પરમિશન મળે તો અહીંયા જ રહેવું છે. મીરા સાચું બોલસ તું બેટા? હા મમ્મી, આઈ એમ સોરી. હર હંમેશા હું તમારી સાથે ઝઘડો જ કરતી રહી. તમે લોકોએ એક વાત શું છુપાવી, એનું તો મેં આટલું મોટું યુદ્ધ કરી નાખ્યું. પણ હવે મને રિયલાઇઝ થાય છે કે તમે લોકો કદાચ મારા અને આદિત્યના ભવિષ્યના સારા માટે જ નહીં બોલ્યા હોય ને, કે એના પહેલાં લગ્ન થઈ ગયા હતા અને છૂટું થઈ ગયું છે. પણ હું એ વાતને પોઝિટિવ રીતે ન સમજી શકી. હા બેટા, અમે એ માટે જ છુપાવતા હતા કે તમારું લગ્ન જીવન ખૂબ સારી રીતે અને સુખમય નીવડે. પણ ક્યાંક ને ક્યાંક મારી ભૂલ છે ને. મેં તને જેમ ફાવે એમ કીધું, તારા મમ્મી વિશે જેમ ફાવે એમ બોલી, અને વાત વાતમાં તને ટોકતી રહી. કોઈ દિવસ તને હું સમજી જ ના હાકી. મને માફ કરી દેજે. તારી સાસુની પણ માં બનીને મારે રહેવું જોઈતું. માફી તો મારે માંગવી જોઈએ ને, કે મેં તમારી સાથે ગેરવર્તન કર્યું. હું ઈચ્છું તો બધી વાતના જવાબ સીધી રીતે આપી શકું એમાંથી, પણ મેં ક્યારેય સીધી વાત જ નથી કરી તમારી સાથે. હવે તમે લોકોએ એકબીજાની માફી તો માંગી લીધી, પણ હું એમ કહીશ કે તે જે કંઈ પણ વિચાર્યું ને, બહુ સારું વિચાર્યું. એટલે અહીંયા પાછી આવી ગઈ. હા, એ નિર્ણય તે બહુ સારો લીધો હો બેટા. નિર્ણય તો સારો કર્યો, પણ મારી સાથે ખોટું બોલવાની માફી કોણ માંગશે? હું માગું છું ને, એમ પણ મેં ઘણી વાર માગી હતી, ફરી એકવાર માગી લઉં છું. તારી કઈ ભૂલ નથી બેટા, ભૂલ મારી છે, તાર પપ્પાની છે. અમારે જ આ વાત જણાવવી જોઈએ ને. હા મીરા, આમાં કોઈની ભૂલ નથી. સાચો ગુનેગાર તો હું છું. મેં પણ કીધું હતું કે આપણે આ વાત નથી કરવી. જો આ વાત કરશું ને તો આપણા દીકરાનું ઘર નહીં બંધાય. એટલે અમે સ્વાર્થી મા બાપ છીએ. અમારા દીકરાનું ઘર બાંધવા માટે એક ભલી ભોળી છોકરી આગળ અમે ખોટું બોલ્યા, દગો કર્યો, એની સાથે વિશ્વાસઘાત કર્યો અમે. સાચું કહું તો પપ્પાએ મને ત્યાં સુધી કહ્યું હતું કે જો મીરા બહુ પાછા આવતા હોય તો એને મનાવીને પાછા લઈ આવો. તમે બંને અલગ રહેવા લાગજો આ ઘરમાં. જો હા તને મમ્મી સાથે ન ફાવતું હોય તો તમે જુદા રહેજો. પણ મેં એ વાત તમને લોકોને કરી જ નહીં. જોકે તું મારા ફોન પણ ક્યાં ઉપાડતી હતી અને મારી સાથે વાત પણ ક્યાં કરતી હતી. સાચી વાત છે, પણ મને એટલી ખબર પડે છે કે જે ઘરનો પાયો કાચો હોય ને, એ ઘરની દિવાલો ક્યારેય ટકી ન શકે. ઘરને મજબૂત બનાવવા માટે પહેલાં એનો પાયો પાકો કરવો પડે ને. એ જ આપણે કાચો મૂકી દીધો હતો. શરૂઆતથી એક વખત ખોટું બોલ્યા એટલે હર હંમેશા ખોટું બોલવું પડ્યું, અને અંતે એવો દિવસ આવ્યો કે મને તમારી સાચી વાત પણ ખોટી જ લાગવા માંડી. હા તારી વાત સાચી છે, પણ હવે એવું ક્યારેય નહીં બને. હવે બધી વાત અમે લોકો સાચી જ કરશું, કોઈ વસ્તુ ખોટું નહીં. હા એક જ વાર ખોટું બોલ્યા હતા અને એનો પછતાવો પણ અમને બધાને થઈ ગયો છે, પણ બીજી વાર અમે આવી ક્યારેય ભૂલ નહીં કરીએ. અને મીરા, જો આદિએ જુદું થવાની વાત તને કરી હોય કે ન કરી હોય, પણ જો તું એ આશયથી આવી હોય કે હું જુદી રહીશ, તોય અમને મંજૂર છે. તમ તારે તમે બંને જેમ તમારે યોગ્ય લાગે ત્યાં રહો. જુદા રહેવું હોય તો જુદા રહો, અહીંયા ભેગા રહેવું હોય તો વધારે સારું, પણ તમે તમારી રાજી ખુશીથી બંને અહીંયા રહેજો. પપ્પા, ત્યાં એકલી રહીને શું કરીશ? આ આખો દિવસ આદિત્ય બહાર વયા જશે, પછી મને કોઈક તો ઘરમાં જોઈએ ને જે આખો દિવસ મારી સાથે ઝઘડ કર્યા કરે, ટોક કરે મને બધી વાતમાં. આ બોરિંગ લાઈફ જીવવાની આદત મને નથી. મને તો આખો દિવસ સંભળાવવું જોઈએ કાનમાં કંઈક. બસ મીરા બસ. હવે એવા શબ્દો કઈ નહીં બોલું કે જેથી તને આ ઘરમાં રહેવું મુશ્કેલ થઈ જાય. પણ પછી જો આ વધારે ટક કરે અને તું પછી સાચું માની જાય તો પાછું હતું એવું ને એવું ન થઈ જાય. અરે તમે ક્યાં આવું બોલો છો? પપ્પા મારા આ બીજા લગ્ન તૂટતા બચી ગયા છે. હવે તમે કઈ ઉમેરો નહીં તો વધારે સારું. તો હું મંદિરે જાઉં. હા જાવ ને. સારું. હવે તમારા બંને માટે શું બનાવું બોલો? ચલો આજે મારા હાથની રસોઈ જમવાની છે. મમ્મી, તમને સારું લાગે કારણ કે તમારા હાથમાં સ્વાદ જ એવો છે ને કે કોઈ પણ વસ્તુની પસંદગી કરવાની જરૂર નથી. સારું બેટા, હવે બંને ફ્રેશ થઈ જાઓ, હું જમવાનું તૈયાર કરું. હા મમ્મી.